હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આજે 17 ડિસેમ્બર 2023ના રોજ લેવાયેલ ટોટલ 3 પરીક્ષાઓમાં પૂછાયેલા ઇંગ્લિશ ગ્રામર વોકેબના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. અને આ સોલ્યુશન થકી તમને ફ્રેન્ડ્સ 50થી પણ વધુ ગોલ્ડન રૂલ્સ, ગોલ્ડન કોન્સેપ્ટ્સ શીખવા મળવાના છે. તો આ એક ગોલ્ડન ચાન્સ છે. આ ચાન્સ તમે લઈ શકો છો ફ્રેન્ડ્સ પૂરો વિડીયો જોઈને. બીજું ફ્રેન્ડ્સ, જો તમારે ઇંગ્લિશ ગ્રામર વોકેબ શીખવું હોય, જીપીએસસીની તૈયારી માટે ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશની તૈયારી કરવી હોય કે સ્પોકન ઇંગ્લિશ શીખવું હોય, આપણી વેબડેમી એપ્લિકેશન પર તમામ પ્રકારના કોર્સ અવેલેબલ છે. વેબડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે એ કોર્સ પરચેસ કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ ફ્રેન્ડ્સ. સૌથી પહેલા સ્ટાફ નર્સની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. સૌથી પહેલો ક્વેશ્ચન જુઓ ફ્રેન્ડ્સ, કરતા પછી હેઝ આપેલું છે અને મેં તમને આપણા કોર્સમાં આ બે વાક્યરચનાઓ શીખવાડી છે ફ્રેન્ડ્સ. હેવ, હેઝ પછી ટુ પ્લસ V1 નો પ્રયોગ થાય છે. કોઈ પણ ક્રિયા કમ્પલસરી કરવી પડે છે એવો અર્થ દર્શાવવા માટે, અથવા કોઈ પણ ક્રિયા કરવાની છે એવો અર્થ દર્શાવવા માટે. બીજું ફ્રેન્ડ્સ, પૂર્ણ વર્તમાન કાળની વાક્યરચના પણ આપણે શીખ્યા છીએ. એમાં હેવ, હેઝ પછી ક્રિયાપદ ભૂત કૃદંતમાં આવે છે, V3 માં આવે છે. તો આ પણ એક વાક્યરચના આપણે શીખ્યા છીએ. તો એક વાત નક્કી છે ફ્રેન્ડ્સ કે હેઝ પછી ખાલી મૂળ રૂપ ના આવે. મૂળ રૂપ આવે છે, V1 આવે છે, પણ સાથે ટુ આવે છે. બીજું ફ્રેન્ડ્સ, અહીંયા 3 ઓપ્શન છે, એમાં 2 પ્લસ V1 આ છે. હવે સમજો, સમ્રાટે એક મોટી મહત્વાકાંક્ષા, એમ્બિશનનો મિનિંગ શું થાય છે? મહત્વાકાંક્ષા. મહત્વાકાંક્ષા જે છે એ મહત્વાકાંક્ષા પૂરી કરી લીધી છે, આવો અર્થ દર્શાવવાનો હોય તો પૂર્ણ વર્તમાન કાળ આવે. ઓકે, હવે પૂર્ણ વર્તમાન કાળ આવતો હોય ફ્રેન્ડ્સ તો હેવ, હેઝ પછી V3 આવશે, ભૂતકૃદંત આવશે. આ ભૂતકૃદંત નથી, 2 પ્લસ V1 છે. જો અહીંયા તમે 2 પ્લસ V1 મૂકશો, સમ્રાટ હેઝ ટુ ફૂલફિલ અ ગ્રેટ એમ્બિશન, તો એનો મિનિંગ એ થાય છે કે સમ્રાટને એક મોટી મહત્વાકાંક્ષા પૂરી કરવાની છે. પણ આવો અર્થ જે છે એ યોગ્ય બેસતો નથી. ઓકે, આ પ્રકારનું વાક્ય જનરલી બોલાય નહીં, પણ આ પ્રકારનું વાક્ય બોલી શકાય કે સમ્રાટે એક મોટી મહત્વાકાંક્ષા પૂરી કરી છે, એટલે ક્રિયા પૂરી થઈ ચૂકી છે, તો પૂર્ણ વર્તમાન કાળ આવશે. તો જુઓ ફ્રેન્ડ્સ, બીન ફૂલફિલ્ડ આ પણ V3 છે અને ફૂલફિલ્ડ આ પણ V3 છે. પણ આ ફ્રેન્ડ્સ પેસિવ વોઇસનું રૂપ છે, જ્યારે કે આ એક્ટિવ વોઇસનું રૂપ છે. આ તમે એક્ટિવ પેસિવ ચેપ્ટરના જે પહેલા 2 વિડીયો જોયા હોય તો તમને આ પણ એકદમ ઇઝીલી ક્લિયર થઈ જાય કે આ પેસિવ ફોર્મ કેવી રીતે, આ એક્ટિવ ફોર્મ કેવી રીતે. બીજું ફ્રેન્ડ્સ, અહીંયા કર્તાના સ્થાને સમ્રાટે પોતે મહત્વાકાંક્ષા ફૂલફિલ કરવાની ક્રિયા કરી છે, એટલે કર્તા પોતે ક્રિયા કરતો હોય તો એક્ટિવ વોઇસ આવે, પેસિવ વોઇસ ના આવે, એટલે ઓપ્શન ડી જવાબ આવશે. સમ્રાટ હેઝ ફૂલફિલ્ડ અ ગ્રેટ એમ્બિશન. સમ્રાટે એક મોટી એમ્બિશન પૂરી કરી છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. હવે અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, કેટલો ઇઝી ક્વેશ્ચન છે. માય ફ્રેન્ડ પ્રિફર્સ. પ્રિફર્સ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. આ વાક્યનું મિનિંગ શું થાય છે? પ્રિફરનો મિનિંગ થાય છે વધુ પસંદ કરવું, ઓકે, અથવા વધુ પ્રાયોરિટી આપવી, પ્રેફરન્સ આપવો. તો મારો મિત્ર પ્રિફર કરે છે. શું પ્રિફર કરે છે? સ્વિમિંગ. અને બીજું શું છે? બોટિંગ. તો બોટિંગ કરતા સ્વિમિંગને વધારે પ્રિફર કરે છે, આ અર્થ નીકળે છે. ઓકે, હવે સિમ્પલ વસ્તુ છે. પ્રિફર પછી અહીંયા ફ્રેન્ડ્સ જેના કરતાં વધારે પ્રિફર કરતું હોય એની આગળ ટુ પ્રિપોઝિશન આવે છે, જે આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ. પરંતુ અહીંયા નીચે 4 ઓપ્શનમાં ક્યાંય ટુ આપ્યું નથી. તો હવે સમજો, જો તમને આ પ્રિફર ક્રિયાપદનો મિનિંગ ક્લિયર હોય તો તમે નીચે 4 જે ફ્રેઝ પ્રિપોઝિશન આપ્યા છે એમના મિનિંગ ક્લિયર હોય તો ભલે તમે આ ગોખ્યું ના હોય, આ નિયમ ના ગોખ્યું હોય, તમે ઇઝીલી આનો જવાબ આપી શકો છો. ઓકે, જુઓ ફ્રેન્ડ્સ, ઇન્સ્ટેડ ઓફ નો મિનિંગ થાય છે ના બદલે. ઓન અકાઉન્ટ ઓફ નો મિનિંગ થાય છે ના કારણે. ઇન સ્પાઇટ ઓફ નો મિનિંગ થાય છે ના હોવા છતાં. ના હોવા છતાં, અથવા એકલું હોવા છતાં રાખો તો પણ ચાલે. વિથ અ વ્યૂ ટુ નો મિનિંગ થાય છે ના હેતુથી. હવે સમજો ફ્રેન્ડ્સ, મારો મિત્ર બોટિંગ ના બદલે સ્વિમિંગને વધુ પસંદ કરે છે. બોટિંગ ના બદલે સ્વિમિંગને વધુ પસંદ કરે છે. બોટિંગ કરતા વધારે પસંદ કરે છે, એટલે એના બદલે સ્વિમિંગને પ્રિફર કરે છે. તો ના બદલે જ મિનિંગ અહીંયા મેચ થાય છે. તો અહીંયા ફ્રેન્ડ્સ ઓપ્શન એ જવાબ આવશે, ઇન્સ્ટીડ ઓફ. ઓકે, સિમ્પલી ફ્રેન્ડ્સ આપણે ગ્રામર
ગ્રામરના જે કોન્સેપ્ટ છે, આ ફ્રેઝ પ્રિપોઝિશન છે, આ બધું ફ્રેન્ડ્સ આ રીતે પ્રોપર ભાષાંતર કરીને સમજ્યા છે. ખાલી નિયમો કે શોર્ટ ટ્રીકો ગોખાવી નથી. તો આ એક ફાયદો આપણને આપણા કોર્સમાં થયો છે. ઓકે, તો બસ આ જ રીતે તમે ઇંગ્લિશ ગ્રામર શીખતા રહો ફ્રેન્ડ્સ, તો તમને ઘણો બેનિફિટ થશે. કોઈ પણ પરીક્ષામાં આવા પ્રશ્નો તમારા માટે ઇઝી રહેશે. ચલો ત્રીજો ક્વેશ્ચન જોઈએ ફ્રેન્ડ્સ. હવે આ પણ જુઓ ફ્રેન્ડ્સ, કેટલો ઇઝી ક્વેશ્ચન છે. ઇટ વોઝ ધ સાબરમતી આશ્રમ. ખાલી જગ્યાની આગળ ધ સાબરમતી આશ્રમ શબ્દ આપેલો છે. એના પછી ધ દાંડી માર્ચ સ્ટાર્ટેડ. ઓકે, દાંડી માર્ચ શરૂ થઈ. તો દાંડી માર્ચ ક્યાંથી શરૂ થઈ? સિમ્પલ વસ્તુ છે, સાબરમતી આશ્રમથી શરૂ થઈ. ઓકે, હવે સમજો ફ્રેન્ડ્સ, અહીંયા ફ્રોમ વેર નો મિનિંગ થાય છે જ્યાંથી. ટુ વેર નો મિનિંગ થાય છે જ્યાં સુધી અથવા જ્યાં. ઓકે, એટ વેર નો મિનિંગ થાય છે જ્યાં, અને વેર નો પણ મિનિંગ થાય છે જ્યાં. પણ ધ્યાનમાં રાખીશું વેર અને ટુ, આ બે જે છે, વેરની આગળ ટુ કે એટ નો પ્રયોગ થાય જ નહીં. સ્થળ દર્શાવવા માટે વેર, જ્યાં અર્થ દર્શાવવા માટે વેર જ આવે છે. હવે ફ્રેન્ડ્સ, જ્યાંથી અથવા જ્યાં બેમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવાનું છે આપણે. તો ભાષાંતર કરો, મિનિંગ સમજો, ક્લિયર થઈ જશે. ઇટ વોઝ ધ સાબરમતી આશ્રમ. એ સાબરમતી આશ્રમ હતો જ્યાંથી દાંડી માર્ચ શરૂ થઈ, એટલે જ્યાંથી દાંડી માર્ચ માટે નીકળ્યા લોકો. તો છૂટા પડવાની ભાવના છે, તો જ્યાંથી અર્થ માટે આપણે ફ્રોમ પ્રિપોઝિશન મૂકીને ફ્રોમ વેર મૂકીશું, એકલું વેર ન મૂકીએ. બીજું ફ્રેન્ડ્સ, તમને બધાને ખ્યાલ છે, ફ્રોમ વેરનું સિનોનિમ મેં તમને ઓલરેડી સમજાવી દીધેલું છે, વેન્સ. વેન્સનો મિનિંગ પણ જ્યાંથી થાય છે. અહીંયા ફ્રોમ વેર ન મૂકવું હોય, ફ્રોમ વેર ઓપ્શન પ્રમાણે તો ફ્રોમ વેર મૂકવું પડશે, પણ ફ્રોમ વેર ઓપ્શનમાં ન હોય અને વેન્સ ઓપ્શન આપ્યું હોય તો વેન્સ પણ આવશે. વેન્સનો પણ મિનિંગ થાય છે જ્યાંથી. ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ એના પહેલા તમને કહી દઉં, આપણે વેબડેમી એપ્લિકેશન પર બેસ્ટ સેલિંગ કોર્સ એટલે માસ્ટર કોર્સ અને મેગા માસ્ટર કોર્સ. ખાલી એમનો તફાવત સમજાવી દઉં. માસ્ટર કોર્સમાં ફ્રેન્ડ્સ આ 4 વિષયો ઇન્ક્લુડ છે, અને મેગા માસ્ટર કોર્સમાં આ આખો માસ્ટર કોર્સ તો આવી જ જાય છે, પણ સાથે સાથે આ બધા જીએસના બધા જ સબ્જેક્ટ પણ આમાં આવી જાય છે. અલગ અલગ પરીક્ષાઓની તૈયારી કરવા માટે જનરલ વિષયો માટે તમારે અલગ અલગ કોર્સ લેવાની જરૂર ના પડે મેગા માસ્ટર કોર્સમાં. ઓકે, આટલો તફાવત છે. બાકી ઓફર અત્યારે ડિસ્કાઉન્ટ ચાલુ છે. તમે વિડીયો પોઝ કરીને તમને ઇન્ટરેસ્ટ હોય તો ઓફર તમે જોઈ શકો છો. બાકી હું વધારે એમાં તમારો સમય લઈશ નહીં. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. કન્સિડરેશન. કન્સિડરેશનનો મિનિંગ શું થાય છે? વિચારણા. કન્સિડરેશનનો મિનિંગ શું થાય છે? વિચારણા. એનું વર્બ ફોર્મ આપવાનું છે, ક્રિયાપદનું રૂપ આપવાનું છે. કન્સિડરેશન શું છે? કન્સિડરેશન ફ્રેન્ડ્સ નાઉન છે. કન્સિડરેશન નાઉન છે. તો ટુ કન્સિડર ક્રિયાપદ કયું છે? તમે કદાચ આ ક્રિયાપદનો ઉપયોગ ક્યાંક ઇંગ્લિશમાં વાક્યમાં સાંભળ્યો છે. આઈ વિલ કન્સિડર ધીસ મેટર. હું આ મેટરને વિચારણામાં લઈશ, હું આ મેટરને કન્સિડર કરીશ. તો કન્સિડર ક્રિયાપદ છે, મૂળ રૂપ છે, વર્બ ફોર્મ છે, અને કન્સિડર ક્રિયાપદ ઉપરથી કન્સિડરેશન નાઉન બનેલું છે. જેમ ઓપરેટ ક્રિયાપદ ઉપરથી ઓપરેશન, એમ કન્સિડર ક્રિયાપદ પરથી કન્સિડરેશન. ક્લિયર ફ્રેન્ડ્સ? રાઈટ? તો અહીંયા આપણે કન્સિડર ક્રિયાપદ જવાબમાં લઈશું. કન્સિડરેબલનો મિનિંગ શું થાય છે? ચલો, કન્સિડર ક્રિયાપદનો મિનિંગ શું થઈ ગયો? વિચારણા કરવી. એટલે કે આ ક્રિયાપદનો અર્થ દર્શાવે છે. કન્સિડરેબલ શબ્દનો મિનિંગ થાય છે વિચારણા કરવા, વિચારણાને લાયક. ઓકે, કોઈક મુદ્દો તમે મીટિંગમાં રજૂ કરો તો મીટિંગના લોકો, જે સભ્યો છે, એ લોકો કહે કે ભાઈ હા, આ જે પોઈન્ટ છે કન્સિડરેબલ છે. કન્સિડરેબલ છે એટલે કે કન્સિડર કરવાને લાયક છે. તો કન્સિડરેબલ શબ્દ જે છે એ ફ્રેન્ડ્સ એડજેક્ટિવ છે, ધ્યાનમાં લઈ લેજો. કન્સિડરિંગ એ ફ્રેન્ડ્સ એક જીરંડિયલ પ્રિપોઝિશન તરીકે પણ વપરાય છે, અને કન્સિડરિંગ એ જીરંડ અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ ગણાય. ક્રિયાપદનું વર્તમાન કૃદંત. કન્સિડર ક્રિયાપદ મૂળ રૂપ છે, એનું વર્તમાન કૃદંત ગણાય. તમને વર્બ ફોર્મ પૂછે એટલે તમારે મૂળ રૂપ જ જવાબમાં આપવાનું. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હવે અહીંયા એક બહુ મોટી ભૂલ કરી છે. એપોલોજીઝ. સૌથી પહેલા ટુ એપોલોજાઇઝ આ ક્રિયાપદ છે. ટુ એપોલોજાઇઝ. ઓકે,
ટુ એપોલોજાઇઝ નો મિનિંગ શું થાય છે? માફી માંગવી. એપોલોજાઇઝ નો મિનિંગ શું થાય છે? માફી માંગવી. અને એપોલોજાઇઝ ઉપરથી નાઉન ફોર્મ બનેલું છે એપોલોજી. એપોલોજીનો મિનિંગ થાય છે માફી. તો એપોલોજી એ નાઉન છે, ગુજરાતીમાં માફી. બસ આટલો શબ્દ બોલો તો એ સંજ્ઞા છે. ઓકે, અને એપોલોજાઇઝ માફી માંગવી આવું ગુજરાતીમાં બોલો તો એ ક્રિયાપદ છે, ક્રિયાનો અર્થ દર્શાવે છે. તો અંગ્રેજીમાં એપોલોજાઇઝ વર્બ છે, વર્બ ફોર્મ છે. અને આ જે એપોલોજી છે એને વાય કાઢીને આઈઈએસ લગાડીને આ તો બહુવચન નાઉન છે. બહુવચન નાઉન છે એપોલોજીઝ. ખરેખર અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા એપોલોજાઇઝ આ શબ્દ જે છે એ અહીંયા આવવું જોઈએ. આઈઈએસ ના બદલે આઈઝેડઈ. આ વર્બ ફોર્મ છે. બાકી આ તો થયું શું? આ નાઉન જ છે અને નાઉનનું જ નાઉન ફોર્મ પૂછ્યું છે. જુઓ, પણ સિમ્પલી તમે આટલું જો મેં તમને સમજાવ્યું એટલું જો તમે સમજ્યા હો તો આરામથી તમને એટલો તો આઈડિયા આવી જાય કે ભાઈ ઓપ્શન બી જવાબ આવશે. એ અને બી કેમ ના આવે? અરે એપોલોજાઇઝડ આ તો V2 અને V3 વર્બ ફોર્મ છે ભાઈ. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હવે ક્વોલિટી. ક્વોલિટીનો મિનિંગ શું થાય છે? ગુણવત્તા. ગુણવત્તા, ક્વોલિટી. ઓકે, એનું એડજેક્ટિવ ફોર્મ કહ્યું છે. તો ક્વોલિટી શું હશે? ક્વોલિટી એ નાઉન થયું. ગુજરાતીમાં એને ભાવવાચક સંજ્ઞા કહેવાય. અંગ્રેજીમાં એને ક્વોલિટી શબ્દ છે એને અંગ્રેજીમાં એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય છે. નાઉન છે. ઓકે, આ એક નાઉન છે. ભાષાંતર કરીને એ શબ્દ ગુજરાતીમાં શું કહેવાય તો તમને ઇંગ્લિશમાં આઈડિયા આવી જ જાય કે ભાઈ આ નાઉન છે. ઓકે, ચલો હવે ક્વોલિટી શબ્દ પરથી ક્વોલિફાય જે છે એ ક્વોલિફાય એટલે કોઈને તમે ક્વોલિફાય કરો છો એટલે કે એની ગુણવત્તાને માન્ય રાખો છો. તો ગુણવત્તાને માન્ય કરવી તો આ ક્રિયાપદ છે. આ શું છે ફ્રેન્ડ્સ? વર્બ ફોર્મ છે. તો ચલો તમને એડજેક્ટિવ ફોર્મ પૂછ્યું છે. ક્વોલિફિકેશન. તો ક્વોલિફિકેશન પણ ફ્રેન્ડ્સ નાઉન છે. આપણે પૂછે છે કે ભાઈ તમારું ક્વોલિફિકેશન શું છે? તો ક્વોલિફિકેશન એટલે લાયકાત. તો એ પણ નાઉન છે ફ્રેન્ડ્સ. એ કોઈ ક્રિયાપદ નથી કે એડજેક્ટિવ નથી, વિશેષણ નથી. એડજેક્ટિવ કોને કહેવાય? સમજો, એડજેક્ટિવ આપણે કોને કહીશું? તો ક્વોલિટેટિવ આ એડજેક્ટિવ છે. કેવી રીતે? ક્વોલિટેટિવનો મિનિંગ શું થાય છે? ક્વોલિટેટિવનો મિનિંગ થાય છે ગુણવત્તા દર્શક અથવા ગુણવત્તા યુક્ત. જેમાં ગુણવત્તા રહેલી છે, જે ગુણવત્તા દર્શાવે છે એવું એને આપણે ક્વોલિટેટિવ કહીશું. માની લો કે કોઈ એક શબ્દ છે, કોઈ એક બાબત છે એ ક્વોલિટેટિવ છે. ક્વોલિટેટિવ છે એટલે કે ગુણવત્તા યુક્ત છે. ક્લિયર? તો સિમ્પલ વસ્તુ છે કે ક્વોલિટેટિવ એ વસ્તુ નામના અર્થમાં વધારો કરે છે. કોઈ વસ્તુ કોઈ વ્યક્તિના અર્થમાં વધારો કરે છે તો પછી એ વિશેષણ કહેવાય. અંગ્રેજીમાં એને એડજેક્ટિવ કહેવાય. તો ઓપ્શન સી જવાબ અહીંયા આવશે. ક્વોલિટીનું એડજેક્ટિવ ક્વોલિટેટિવ થશે. ક્વોલિટીનું બીજું એક નાઉન ફોર્મ તો ક્વોલિફિકેશન. એનું વર્બ ફોર્મ તો ક્વોલિફાય. અને ક્વોલિફાયનું નાઉન ફોર્મ પૂછે તો ક્વોલિફાયનું નાઉન ફોર્મ પહેલા આવશે ક્વોલિફિકેશન અને બીજું આવશે ક્વોલિટી. બે નાઉન ફોર્મ છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ એક ઇડિયમ છે, કમ રેઇન ઓર શાઇન. જો આ ઇડિયમ તમારે તૈયાર કરવો, પાકો કરવો એટલે કેટલો ઇઝી છે. કમ રેઇન ઓર શાઇન એટલે શું? વરસાદ પડે કે તડકો પડે. શું? વરસાદ પડે કે તડકો પડે. કમ રેઇન ઓર શાઇન. વરસાદ પડે કે તડકો પડે કોઈ લેવા દેવા નથી. હું જે આ કામ કરવાનું છે એ કરવાનું છું. આપણે નહીં કહેતા ભાઈ આજે વરસાદ આવે કે ના આવે હું આવવાનું છું. તો તમે કોઈ પણ કામ કરવા માટે ડિસિઝન લ્યો છો તો એમાં તમે પછી કંઈ પણ થઈ જાય. ઓકે, કમ વોટ મે, જે કંઈ પણ થાય. ઓકે, નો મેટર વોટ, કઈ ફરક નથી પડતો જે કંઈ પણ થાય. ઓકે, નો મેટર વોટ હી સેઝ, નો મેટર વોટ હી કન્સિડર્સ મી. ઓકે, એ મને શું ગણે છે એનાથી કોઈ લેવા દેવા નથી. તો આ જે ઇડિયમ છે આ ઇડિયમ શું કહેવા માંગે છે? ભાષાંતર કરો ક્લિયર થઈ જશે. વરસાદ પડે કે તડકો પડે હું આ કામ કરવાનું છું. એટલે ગમે તે થાય, એટ એની કોસ્ટ, ઇન એની સિચ્યુએશન, કોઈ પણ સિચ્યુએશનમાં ગમે તે થાય. ઓકે, કોઈ મારો વિરોધ કરે કે કોઈ મને સપોર્ટ કરે હું આ કામ કરવાનું છું. ક્લિયર? તો એ ફ્રેન્ડ્સ જુઓ, નો મેટર વોટ. નો મેટર વોટનો પણ મિનિંગ એ જ થાય છે. નો મેટર વોટ એટલે કંઈ ફરક પડતો નથી શું થાય છે, શું થશે, શું નહીં થાય. ઓકે, બાકી રેનિંગ હેવીલી ખોટું, સની ડે ખોટું, આ બધા અર્થ નથી થતા. ક્લિયર? તો ઇડિયમનો જે અર્થ છે એ ખરેખર શાબ્દિક અર્થ નથી હોતો, લિટરલી અર્થ નથી હોતો. ઓકે, ઇડિયમનો અર્થ કંઈક આલંકારિક હોય છે.
એ જે અર્થ કહેવા માંગે છે કે ભાઈ વરસાદ પડે કે તડકો પડે હું આ કામ કરીશ, અમે બહાર જઈશું, અમે આટલું કામ પૂરું કરીશું. તો વરસાદ પડે તોય પૂરું કરીશું, વરસાદ ના પડે ને તડકો પડે તોય અમે પૂરું કરીશું. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ. ઓપોઝિટ વર્ડ આપવાનો છે ગ્લાન્સનો. ગ્લાન્સ શબ્દનો મિનિંગ શું થાય છે? ગ્લાન્સ એટલે માની લો કે તમે ક્યાંક બજારમાં ગયા અને બજારમાં તમારા કોઈ પરિચિત વ્યક્તિ દૂર જુઓ છો તમે, તો ફક્ત એના પર નજર નાખીને તમે તમારું મોઢું ફેરવી દો. ઓકે, આ જનરલ સિચ્યુએશન છે, એને ગ્લાન્સ કહેવાય. એટ અ ગ્લાન્સ કહેવાય છે. એટ અ ગ્લાન્સ એટલે એક નજરે, એટ અ ગ્લાન્સ. ઓકે, એટલે ફક્ત દ્રષ્ટિ પડે છે, ખાલી ઉપર છલ્લી નજર નાખીને આપણે મોઢું ફેરવી દઈએ. તો ઉપર છલ્લી નજર નાખવી, ગ્લાન્સનો મિનિંગ શું થઈ જશે? ઉપર છલ્લી નજર નાખવી. ઓકે, ચલો. સેડ એટલે દુખી. સ્ક્રુટિનાઇઝ, સ્ક્રુટિની શબ્દનો મિનિંગ થાય છે ઊંડાણપૂર્વકની ચકાસણી, અને સ્ક્રુટિનાઇઝનો મિનિંગ થાય છે ચકાસણી કરવી. ચકાસણી કરવી, ઊંડી તપાસ કરવી. ઓકે, કન્ફ્યુઝન એટલે મૂંઝવણ. જનરસ એટલે ઉદાર. હવે આ ચાર શબ્દોના મિનિંગ તમને ક્લિયર થયા. હવે તમે તમારાથી નક્કી કરો કે ગ્લાન્સ શબ્દનો ઓપોઝિટ વર્ડ, વિરોધી શબ્દ કયો હશે. ઉપર છલ્લી નજર નાખવી, અને જ્યારે તમે ચકાસણી કરો છો ઊંડાણપૂર્વકની, તો એમાં તમે ઉપર છલ્લી નજર નથી નાખતા, ઊંડા ઉતરો છો. તો બંને એકબીજાના વિરોધી થયા કે ના થયા? ક્લિયર? બસ સિમ્પલી આ રીતે ફ્રેન્ડ શબ્દોના મિનિંગ આવડવા જોઈએ. ઇઝીલી તમે ઓપોઝિટ વર્ડ શોધી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. ફો શબ્દનો મિનિંગ થાય છે દુશ્મન. ઓકે, અને એનો સિનોનિમ વર્ડ આપણે આપવાનો છે ફો શબ્દનો. ફોનો એક સિનોનિમ વર્ડ થાય છે ફ્રેન્ડ્સ એનિમી. આ તો બધાને ખબર હશે, એનિમી. પણ અહીંયા નીચે ચાર શબ્દોમાં દુશ્મન, શત્રુ એ અર્થ દર્શાવવાનો શબ્દ કયો છે? લિટલનો એક અર્થ થાય છે નાનું, અને બીજો એક અર્થ થાય છે ખૂબ જ ઓછું. ઓકે, લિટલ ચાઇલ્ડ, તો લિટલ ચાઇલ્ડમાં લિટલ શબ્દનો અર્થ થાય છે નાનું, નાનું બાળક. અને લિટલ ઇન્ટરેસ્ટ, હમણાં જ લાસ્ટ પેપર સોલ્યુશનમાં સમજાવ્યું હતું. આઈ ન્યૂ લિટલ ગુજરાતી, ખૂબ જ ઓછી ગુજરાતી, ખૂબ જ ઓછું. ક્લિયર? રાઈટ? સ્લીપ એટલે સૂવું, અને સ્લીપ એટલે નિદ્રા પણ થાય. મની વિથ પૈસા. ઓકે, એડવર્સરી, તો હવે સિમ્પલ વસ્તુ છે. જુઓ ફ્રેન્ડ્સ, આમાંથી એકે શબ્દ દુશ્મન, શત્રુ અર્થ નથી દર્શાવતો, તો તમને આટલું તો ક્લિયર થઈ જાય. ઓકે, જો એક શબ્દ હું તમને કહી દઉં ફ્રેન્ડ્સ, એડવર્સિટી. એડવર્સિટીનો મિનિંગ થાય છે પ્રતિકૂળતા. ઓકે, એડવર્સિટીનો મિનિંગ શું થાય છે? પ્રતિકૂળતા. પ્રતિકૂળતા આપણી દુશ્મન હોય તો એડવર્સિટી નાઉન છે. ઓકે, અને એડવર્સરી એટલે પ્રતિસ્પર્ધી. પ્રતિસ્પર્ધી. ઓકે, જે આપણો પ્રતિસ્પર્ધી છે, પ્રતિસ્પર્ધી હોય એ આપણો ફો, એનિમી, દુશ્મન. ક્લિયર? તો આ રીતે પણ તમે આનો મિનિંગ યાદ રાખી શકો છો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ એના પહેલા ફ્રેન્ડ્સ, હાઈકોર્ટ આસિસ્ટન્ટ મેઇન્સની પરીક્ષા ટૂંક સમયમાં આવવાની છે. જે લોકોને એ પરીક્ષાની તૈયારી કરવી હોય તો ત્રણેય સબ્જેક્ટની તૈયારી એક જ કોર્સમાં થાય છે. કોર્સની કિંમત 5000 છે, ડિસ્કાઉન્ટ સાથે 1999માં પડે છે. ઓકે, વિડીયો પોઝ કરીને તમે આની માહિતી અહીંયા જોઈ શકો છો. આપણા હેલ્પલાઇન નંબર પર ફોન કરીને પણ તમે આની માહિતી લઈ શકો છો. આમાં તમારો વધારે સમય નહીં લો, આગળ પેપર સોલ્યુશનના ક્વેશ્ચન જોઈશું. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા ફ્રેન્ડ્સ રાઈસ શબ્દની આગળ કયું આર્ટિકલ આવે એ જોવાનું છે. પહેલા તો રાઈસ એટલે ચોખા. રાઈસ એટલે ચોખા. તો પહેલા ધ્યાનમાં લઈ લઈશું, આપણે ક્યારે એક ચોખો કે એવી સંખ્યામાં નથી લેતા. તો રાઈસ શબ્દની આગળ આપણે એ અથવા એન આર્ટિકલ એક અર્થ માટે ક્યારે આપણે એનો ઉપયોગ કરીએ એ ઉચિત નથી. મિલ્ક શબ્દ છે, જથ્થામાં જે વસ્તુ આવતી હોય એની આગળ આપણે એ અથવા એન આર્ટિકલ નથી લેતા. એક દૂધ, બે દૂધ એવું કહીએ નહીં. ક્લિયર? હા, લીટર એ પછી માપમાં આવી જાય. તો જે માપ, જથ્થો, માત્રામાં આવતું હોય, પરિમાણમાં આવતું હોય એવી વસ્તુની આગળ આપણે એ અથવા એન આર્ટિકલ એક અર્થ માટે નથી લઈ શકતા. એટલે બે ઓપ્શન તો ઉડી ગયા. હવે રહ્યા બે ઓપ્શન ફ્રેન્ડ્સ. જો ચોખા, રાઈસ અનલિમિટેડ સેન્સમાં હોય, અનિશ્ચિત અર્થમાં હોય, સર્વસામાન્ય અર્થમાં હોય કે ભાઈ ચોખા જે છે એ હેલ્થ માટે સારા, તો ચોખા કયા ચોખા? દુનિયાના કોઈ પણ ચોખા. તો પછી એની આગળ નો આર્ટિકલ આવે. આ એક ગોલ્ડન કોન્સેપ્ટ ધ્યાનમાં લઈ લેજો.
આર્ટિકલ ચેપ્ટર જે આપણે શીખ્યા છીએ આપણા કોર્સમાં એમાં આ એકદમ સરળ રીતે સમજાવ્યું છે આ રીતે. પરંતુ અહીંયા ચોખા ભારતના ચોખા એટલે લિમિટેડ સેન્સમાં, નિશ્ચિત અર્થમાં અહીંયા રાઈસ શબ્દનો પ્રયોગ કર્યો છે. તો એટલા માટે એની આગળ ધ આર્ટિકલનો પ્રયોગ થાય છે. તો ધ રાઈસ ઓફ ઇન્ડિયા ઇઝ એક્સપોર્ટેડ ટુ મેની કન્ટ્રીઝ. ઇન્ડિયાના ભારતના જે ચોખા છે એ ઘણા દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. રાઈસ એક વચન હોવાથી ફ્રેન્ડ્સ અહીંયા ઇઝ આવ્યું છે. આ જે વાક્ય રચના છે ને ઇઝ એક્સપોર્ટેડ એ પેસિવ વોઇસની વાક્ય રચના છે. ગુજરાતીમાં કર્મણી વાક્ય રચના કહેવાય. એનું એક્ઝેક્ટ ભાષાંતર શું થાય? તો નિકાસ કરવામાં આવે છે. ઓકે, નિકાસ કરવામાં આવે છે અથવા નિકાસ કરાય છે. તો જુઓ ગુજરાતીમાં આ કર્મણી વાક્ય રચના થઈ. આ સાદા વર્તમાનકાળની પેસિવ વોઇસની વાક્ય રચના છે. ચાલો ઓકે, ટીક કરી લઉં છું ફ્રેન્ડ. જવાબ ઓપ્શન સી આવશે. નેક્સ્ટ, હવે એ જો આગળ નિર્દેશ કર્યો છે સી. જુઓ, આટલું ક્લિયર? જુઓ, ધોઝ ફાઇન ટોયઝ. આ કર્તાનું સ્થાન આ શબ્દોએ ગ્રહણ કર્યું છે. ધોઝ ફાઇન ટોયઝ, પેલા સરસ રમકડા. પાછળ બાય અને ધેટ ચાઇલ્ડ. ઓકે, કર્તાનું સ્થાન ગ્રહણ કર્યું છે. એકચ્યુઅલી આ છે તો કર્મ, અને આ જે કર્તા છે એ કર્તાની આગળ બાય લગાડીને પાછળ મૂક્યું છે. આના ઉપરથી તમને એટલો તો આઈડિયા આવી જાય કે આ વાક્ય પેસિવ વોઇસનું છે. જુઓ, પેલા સરસ રમકડા પેલા બાળક દ્વારા બનાવાઈ રહ્યા છે, બનાવવામાં આવી રહ્યા છે અત્યારે. એટલે બનાવવાની ક્રિયા ચાલુ છે. તો ફ્રેન્ડ્સ અહીંયા ચાલુ વર્તમાન કાળ આવશે. ચાલો, ચાલુ વર્તમાન કાળ એટલે એમિઝાર પ્લસ આઈએનજી. એમિઝાર પ્લસ આઈએનજી. આટલું ક્લિયર? રાઈટ? તો અહીંયા આઈએનજી ફોર્મ ક્યાંય જોવા મળતું નથી, અહીંયા પણ નથી. રહ્યા બે ઓપ્શન. એમાં જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આર છે, અહીંયા આર છે, કારણ કે ટોયઝ બહુવચન છે. બીજું, આ જે આઈએનજી ફોર્મ છે, અહીંયા પેસિવ વોઇસનું વાક્ય છે. તો મેકિંગ આઈએનજી ફોર્મ આવે, એનું પેસિવ ફોર્મ શું થાય? બીઈંગ મેડ થાય. બીઈંગ મેડ થાય, બનાવાઈ રહ્યા છે. તો આર પછી બીઈંગ પ્લસ V3. આ પેસિવ વોઇસની વાક્ય રચનામાં બીઈંગ પછી ભૂતકૃત અંત આવે. બીઈંગ પછી ક્યારેય V1 આવી વાક્ય રચના અંગ્રેજીમાં ક્યાંય છે નહીં. ઓપ્શન સી જવાબ સાચો. આ ચાલુ વર્તમાનકાળની પેસિવ વોઇસની વાક્ય રચના થઈ. સી, ધોઝ ફાઇન ટોયઝ આર બીઈંગ મેડ બાય ધેટ બોય. જવાબ આવશે આર બીઈંગ મેડ. જુઓ, પેલા સરસ રમકડા પેલા બાળક દ્વારા બનાવાઈ રહ્યા છે, બનાવવામાં આવી રહ્યા છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. ઇઝ ધીસ ધ વે? શું આ એ રસ્તો છે? શું આ એ રસ્તો છે જે લીડ્સ ટુ ધ સ્ટેશન, જે સ્ટેશન સુધી લઈ જાય છે? શું આ એ રસ્તો છે જે સ્ટેશન સુધી લઈ જાય છે? હવે જે અર્થ દર્શાવવા માટે, તો આ કયા ચેપ્ટરનો ક્વેશ્ચન છે? રિલેટિવ પ્રોનાઉન ચેપ્ટરનો ક્વેશ્ચન છે. તો જુઓ ફ્રેન્ડ્સ, ધેટનો એક અર્થ થાય છે પેલો, પેલું, પેલી. ઓકે, અને ધેટ જ્યારે બે વાક્યોને જોડવા માટે રિલેટિવ પ્રોનાઉન તરીકે આવે ત્યારે એનો અર્થ જે થાય છે. અને એ ધેટ એ વિચના સમાનાર્થી એટલે કે વિચની જગ્યાએ આવે છે. ઓકે, હુ એટલે જે, પણ આ વ્યક્તિ માટે વપરાતું સર્વનામ છે. જ્યારે કે આ રસ્તો એ વ્યક્તિ નથી, એટલા માટે હુનો પ્રયોગ અહીંયા ન થઈ શકે. હુઝનો મિનિંગ થાય છે જેનું. અહીંયા જેનું મેચ થતું જ નથી અર્થ. હુમ એટલે જેને. આ પણ ફ્રેન્ડ્સ વ્યક્તિ માટે વપરાતું રિલેટિવ પ્રોનાઉન છે અને અર્થ જેને થાય છે કર્મ તરીકે આવે છે. તો આ પણ ગયું. જવાબ આવશે ઓપ્શન એ. ઇઝ ધીસ ધ વે ધેટ લીડ્સ ટુ ધ સ્ટેશન? શું આ એ રસ્તો છે જે સ્ટેશન સુધી લઈ જાય છે? ઓકે, અહીંયા તમે વિચનો પ્રયોગ પણ કરી શકો છો. ઇઝ ધીસ ધ વે વિચ લીડ્સ ટુ ધ સ્ટેશન? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. આઈ થેન્ક યુ. હું તમારો આભાર માનું છું. ઓકે, યુ હેવ ડન ફોર મી. મારા માટે તમે જે કર્યું છે એ બાબતે, એના માટે હું આભાર માનું છું. તો
તો તમે જે બાબત માટે આભાર માનો ને એની આગળ ફોર પ્રિપોઝિશન આવશે, જે અહીંયા આ બે ઓપ્શનમાં આપ્યું છે, અહીંયા નથી. ઓકે. બીજું ફ્રેન્ડ્સ, તમે જે મારા માટે કર્યું છે, જે અર્થ માટે ધેટનો પણ પ્રયોગ થાય છે અને જે અર્થ માટે વોટનો પણ પ્રયોગ થાય છે, ધ્યાનમાં રાખ્યું છે. આ કોન્સેપ્ટ તમને ક્લિયર કરાવેલો છે રિલેટિવ પ્રોનાઉનનો. જે અર્થ માટે વોટનો પ્રયોગ ક્યારે થાય, જ્યાં વોટનો પ્રયોગ થઈ શકતો હોય ત્યાં ધેટ કે વિચ ક્યારેય નહીં આવે. હવે તમને સમજાવું છું. આગળ તમે આ વાક્ય જોયું ને, એમાં જે અર્થ, જેના માટે તમે અહીંયા જે અર્થ માટે રિલેટિવ પ્રોનાઉન મૂકવાનું છે એનો આગળ ઉલ્લેખ કર્યો હોય ખાલી જગ્યાની આગળ, આ એ રસ્તો છે કે જે, તો જે અર્થ તમે રસ્તા માટે અહીંયા લ્યો છો, તો જેના માટે તમે જે અર્થ અહીંયા દર્શાવવાનો છે એનો આગળ ઉલ્લેખ કર્યો હોય, ઓકે, તો ફ્રેન્ડ્સ ત્યાં ધેટ કે વિચ આવી શકે, ત્યાં વોટ ના આવે. અને અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, આઈ થેન્ક યુ, હું તમારો આભાર માનું છું. તમે મારા માટે જે કર્યું છે એના માટે તમારો આભાર માનું છું. તો જે કર્યું છે, શું કર્યું છે એનો ઉલ્લેખ અહીંયા કર્યો નથી, એટલા માટે ફ્રેન્ડ્સ અહીંયા વોટ આવ્યું છે. અને ઊંડાણપૂર્વક સમજવું હોય તો રિલેટિવ પ્રોનાઉન જોઈ લેજો, તમને મજા આવી જશે. ઓકે, તો આઈ થેન્ક યુ ફોર વોટ યુ હેવ ડન ફોર મી. તો હું તમારો આભાર માનું છું, તમે જે મારા માટે કર્યું છે એના માટે તમારો આભાર માનું છું. તમને અહીંયા પ્રશ્ન થશે કે સાહેબ 2 વાર ફોર પ્રિપોઝિશન, મારા માટે તો અહીંયા ફોર, અને તમે જે કર્યું છે એના માટે આભાર માનું છું, તો ફરીથી માટે, એટલા માટે ફોર ફરીથી આવ્યું છે. ઓકે, ચાલો, તો જવાબ આવશે ફ્રેન્ડ્સ ઓપ્શન બી. ઓપ્શન એ જવાબ નહીં આવે. ઓકે, સરસ મજાનો કોન્સેપ્ટ છે. મને લાગે છે ત્યાં સુધી તમને આ કોન્સેપ્ટ ક્લિયર થયો હશે. ઓકે, હું તમને અહીંયા ફરી એકવાર 2 એક્ઝામ્પલ આપીને સમજાવી દઉં. ઓકે, આઈ વિલ ડુ ખાલી જગ્યા આઈ વોન્ટ, I will eat the bread. ખાલી જગ્યા you sent. જો હું કરીશ, શું કરીશ? જે હું ઈચ્છું છું એ જ હું કરીશ. હું જે ઈચ્છું છું, એ જ હું કરીશ. અને અહીંયા જુઓ, I will eat the bread. હું એ બ્રેડ ખાઈશ જે તમે મોકલી. તમે જે બ્રેડ મોકલી એ હું ખાઈશ. તો જો અહીંયા જે અર્થ છે, જેના માટે તમે અહીંયા જે અર્થ દર્શાવો છો એનો ઉલ્લેખ કર્યો છે આગળ, એને એન્ટેસિડન્ટ કહેવાય છે. બહુ ટેકનિકલ ભાષામાં નથી જતા, ગ્રામરની ટેકનિકલ ભાષામાં. પણ બ્રેડ કે જે તમે મોકલી, તો જે અર્થ, જે વસ્તુ માટે આપણે જે અર્થ અહીંયા દર્શાવીએ છીએ એનો આગળ ઉલ્લેખ કર્યો છે, તો અહીંયા તમે ધેટ અથવા વિચનો પ્રયોગ કરી શકો છો જે અર્થ દર્શાવવા માટે. અને જુઓ, હું કરીશ, શું કરીશ? જે હું ઈચ્છું છું. પણ જે ઈચ્છું છું એનો ઉલ્લેખ અહીંયા કર્યો નથી, તો અહીંયા ફ્રેન્ડ્સ જે અર્થ માટે વોટ આવશે. આઈ વિલ ડુ વોટ આઈ વોન્ટ. આઈ વિલ ઈટ ધ બ્રેડ ધેટ અથવા વિચ યુ સેન્ટ. ઓકે, આ તફાવત છે ફ્રેન્ડ્સ. મિનિંગ સેમ છે પણ યુસેજ, ઉપયોગ અલગ અલગ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. આઈ હોપ, હું આશા રાખું છું, કાવ્યા રાઇટિંગ હર ફર્સ્ટ નોવેલ બાય ધ નેક્સ્ટ યર. હવે આ એક ખાલી ભૂલ છે, મે બી શાયદ ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે છે, અથવા તો પેપરમાં જે ભૂલ હોઈ શકે છે. આ જે કાવ્ય જે છે, ઓકે, એ કાવ્ય જે કર્તા છે એ અહીંયા નહીં આવે, અહીંયા આવશે. હું આશા રાખું છું કે કાવ્યા એ આ કર્તા છે, તેણીનું ફર્સ્ટ નોવેલ જે છે એ લખવાની જે ક્રિયા છે એ ફર્સ્ટ નોવેલ લખવાનું પૂરું કરી દીધું હશે. ક્યાર સુધીમાં? બાય ધ નેક્સ્ટ યર, આવતા વર્ષ સુધીમાં. બાયનો અર્થ શું થાય છે ફ્રેન્ડ્સ? સુધીમાં. ઓકે, બાય ધ નેક્સ્ટ યર, આવતા વર્ષ સુધીમાં, એટલે કે આવતું વર્ષ આવે તે પહેલા ક્રિયા પૂરી કરી દીધી હશે. તો ભવિષ્યમાં ક્રિયા પૂરી કરી દીધી છે એવો પૂર્ણ અર્થ દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળ અહીંયા આવશે. એ આના ઉપરથી આપણે અહીંયા નક્કી કરી શકીએ છીએ. અહીંયા આવશે ફ્રેન્ડ્સ પૂર્ણ ભવિષ્યકાળ. અને પૂર્ણ ભવિષ્યકાળની વાક્યરચના ખ્યાલ છે ને? વિલ, હેવ,
પ્લસ V3 ભૂત કૃદંત. ચલો જોઈ લો, અહીંયા વેલ નથી, અહીંયા નથી. વેલ હેવ પ્લસ V3, અહીંયા V3 છે પણ કયું V3 છે ફ્રેન્ડ્સ? પેસિવ વોઇસનું છે. વેલ હેવ પ્લસ V3, અહીંયા પણ V3 છે પણ આ એક્ટિવ વોઇસનું છે. જો આ બે ઓપ્શન એવા આપ્યા છે, આ બંને ઓપ્શન પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચનાના છે, પણ આ પેસિવ વોઇસની વાક્ય રચના છે, આ એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. નક્કી કેવી રીતે કરવું? તો ખાલી જગ્યાની આગળ જે કર્તા છે એ કર્તાની આગળ બાય લગાડીને એને પાછળ નથી મૂક્યો. અને શું પૂરું કરવાની વાત છે? લખવાની ક્રિયા, જે કર્મ તરીકે જે જીરંડ આવેલું છે એ તો પાછળ જ છે. તો પછી આ વાક્યમાં કર્તા જે આગળ છે એ કર્તા પોતે જ ક્રિયા કરે છે, એટલે કે વાક્યમાં કર્તા ક્રિયાપદની આગળ છે, તો આ વાક્ય એક્ટિવ વોઇસનું હોય, પેસિવ વોઇસનું ના હોય. આ વાક્યનું ભાષાંતર શું થશે? હું આશા રાખું છું કે કાવ્યાએ આવતા વર્ષ સુધીમાં એની પહેલી નવલકથા લખવાનું પૂરું કરી દીધું હશે. તો કાવ્યાએ પૂરું કરી દીધું હશે. પૂરું કરી દેવાયું હશે એવો અર્થ નથી નીકળતો. કર્મણી વાક્ય રચનાનો અર્થ નથી નીકળતો. વાક્ય જે રીતનું છે. ઓકે, આ જવાબ ક્યારે આવે? હું વાક્ય બોલું છું. ઓકે, આઈ હોપ her first novel writing, okay, will have been finished by Kavya by the next year. આ રીતનું પેસિવ વોઇસનું વાક્ય બની શકે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. એર પોલ્યુશન આ કર્તાના સ્થાને આવેલો શબ્દ છે, એના પછી તમારે અહીંયા ક્રિયાપદ મૂકવાનું છે. ઓકે, બીજી એક વાત, સૌથી પહેલા તો મસ્ટની આગળ ક્યારે વોઝ ના આવે. મસ્ટ મોડલ વર્બ છે. મસ્ટ મોડલ વર્બની આગળ કોઈ ઓક્ઝિલિયરી વર્બ એમિઝાર, વોઝ, વર કંઈ આવતું નથી. ઓકે, ચલો બીજી એક વાત ફ્રેન્ડ્સ, મસ્ટ મોડલ વર્બ પછી તરત જ ક્યારે V3 આવે નહીં. મોડલ વર્બ પછી તરત હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. આ ગોલ્ડન રૂલ તો મગજમાં ફિટ કરી દો. કયા કયા મોડલ વર્બ છે ફ્રેન્ડ્સ? કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ, ઓટ ટુ. આ બધા જે મોડલ વર્બ છે એમના પછી તરત આવતું ક્રિયાપદ હંમેશા મૂળ રૂપમાં આવે છે. ઓકે, મસ્ટ હેવ બીન સ્ટોપ્ડ. આ પરફેક્ટ મોડલનું પેસિવ વોઇસની વાક્ય રચના છે. મસ્ટ હેવ બીન સ્ટોપ્ડ નો મિનિંગ શું થાય છે? એર પોલ્યુશનને સ્ટોપ કરી દેવાયું જ હશે, આવો અર્થ થાય છે. પણ આવો અર્થ પ્રોપર થતો નથી. આપણે શું અર્થ દર્શાવવાનો છે? એર પોલ્યુશન મસ્ટ બી સ્ટોપ્ડ. આ V1 છે, મૂળ રૂપ છે ફ્રેન્ડ્સ. આ આખું મૂળ રૂપ છે. કયું મૂળ રૂપ છે? પેસિવ વોઇસનું મૂળ રૂપ છે. જોઈ લો તમારે જોવું હોય તો. મસ્ટ મોડલ વર્બ પછી તરત આવતું જે આ ક્રિયાપદ છે બી, એ બી તો ટુ બી નું મૂળ રૂપ જ છે. આ પેસિવ વોઇસની સિમ્પલ મોડલની વાક્ય રચના છે. એર પોલ્યુશન મસ્ટ બી સ્ટોપ્ડ. એર પોલ્યુશનને સ્ટોપ કરવામાં આવવું જ જોઈએ, આવો અર્થ નીકળે છે આ વાક્યનો. ઓકે, અહીંયા તમને કદાચ આમાં પ્રશ્ન થતો હશે કે સાહેબ આમાં કંઈ ખબર ના પડી. તો આના માટે ફ્રેન્ડ્સ તમારે ગ્રામર સ્ટેપ બાય સ્ટેપ શીખવું પડે. એક એક વાક્ય રચનાને લિંક કરીને શીખવી પડે, જે આપણે આપણા કોર્સમાં શીખવાડીએ છીએ. એ જો તમે સમજશો તો તમને બહુ મજા આવશે. ઓકે, ફક્ત પરીક્ષા પૂરતું નહીં. આપણા કોર્સમાં ભણ્યા પછી ઘણા વિદ્યાર્થીઓ ઓકે પરીક્ષા તો પાસ કરે છે, પણ સાથે સાથે એમની ડેલી લાઈફમાં, એમની જોબ લાઈફમાં, એમની પ્રોફેશનલ લાઈફમાં આ ઇંગ્લિશ એમને ખૂબ જ હેલ્પફુલ થાય છે. કારણ કે આપણે ફક્ત શોર્ટ ટ્રીકો ગોખાવીને નથી શીખવાડતા, પરંતુ આપણે ઓવરઓલ ઇન્ટિગ્રેટેડલી ઇંગ્લિશ ગ્રામર શીખવાડીએ છીએ. ચલો આગળ વધીશું ફ્રેન્ડ્સ. સૌમ્યા વોઝ સિક. સિક એટલે બીમાર. સૌમ્યા બીમાર હતી, તેથી અહીંયા સો કંજંક્શન છે, એનો અર્થ થશે ફ્રેન્ડ્સ તેથી. શી ખાલી જગ્યા નોટ અટેન્ડ ધ ફંક્શન. સૌથી પહેલા તો ધ્યાનમાં રાખીશું, ભૂતકાળમાં બીમાર હતી એટલે હેઝ તો ન જ આવે. બીજું, હેઝ ટુ પછી નોટ આવી વાક્ય રચના છે નહીં. હેઝ ટુ નોટ નહીં. ઓકે, ચલો રહ્યા 3 ઓપ્શન. બીજું ફ્રેન્ડ્સ, આ વાક્યનો મિનિંગ કરો તમને ક્લિયર થઈ જશે. સૌમ્યા બીમાર હતી તેથી તેણી ફંક્શનમાં હાજરી ન આપી શકી. ભૂતકાળમાં ક્રિયા ન કરી શક્યા એવું શકવું અર્થ પણ ભૂતકાળમાં, તો ત્યાં આપણે કુડ મોડલ વર્બનો પ્રયોગ કરીએ છીએ.
શી શુડ નોટ અટેન્ડ, તેણીએ અટેન્ડ ન કરવું જોઈએ એવું નહીં. ભૂતકાળમાં બીમાર હતી ને અટેન્ડ ન કરવું જોઈએ એવો અર્થ ના આવે. શી વુડ નોટ, તેણી અટેન્ડ કરશે નહીં, આવો પણ અર્થ ના આવે. તેણી અટેન્ડ ન કરી શકી, બીમાર હતી એ કારણસર. ઓકે, ચાલો જવાબ મળી ગયો આપણને. નેક્સ્ટ ક્વેશ્ચન. બોથ શબ્દનો મિનિંગ શું થાય છે? બંને. બોથ ધ બોયઝ, બંને છોકરાઓએ પથરા ફેંક્યા. આ સાદા ભૂતકાળનું વાક્ય છે, ધ્યાનમાં રાખીશું. થ્રુ નો મિનિંગ શું થઈ જશે? ફેંક્યા. બોથ ધ બોયઝ થ્રુ સ્ટોન્સ એટ, તરફ. એટ નો મિનિંગ શું થાય છે? તરફ. જેની તરફ તમે ફેંકો એની આગળ એટ પ્રિપોઝિશન આવશે. એકબીજાની તરફ. ઈચ અધરનો પણ મિનિંગ એકબીજાને થાય છે. વન અનધરનો પણ મિનિંગ એકબીજાનો થાય છે. એકબીજાને. ઓકે, એકબીજાને. પણ બે જ લોકો માટે જો આપણે એકબીજાને અર્થ દર્શાવવો હોય તો ઈચ અધર આવશે. અને બે થી વધુ લોકો માટે જો તમારે, ઓકે, બે થી વધુ લોકો માટે જો તમારે ઈચ અધરનો પ્રયોગ કરવો હોય તો એકબીજાને અર્થ દર્શાવવા માટે જો તમારે પ્રોનાઉન લેવું હોય તો વન અનધર આવે. માની લો કે પાર્ટીમાં બધા એકબીજાના ઉપર, ઓકે, એકબીજાને કેક લગાડી રહ્યા હતા. તો પાર્ટીમાં ઘણા બધા લોકો છે, બે થી વધુ, તો ત્યાં વન અનધરનો પ્રયોગ કરીશું એકબીજાને અર્થ દર્શાવવા માટે. પણ અહીંયા બંને છોકરાઓ એટલે બે જ જણ છે, તો બે જણ માટે આપણે ઈચ અધરનો પ્રયોગ કરીશું. એવરી અધર શબ્દ છે જ નહીં. વન ધી અનધર આવો પણ શબ્દ અંગ્રેજીમાં છે નહીં, ધ્યાનમાં રાખીશું. ઓકે, તો અહીંયા વન અનધર નહીં આવે, ઈચ અધર આવશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, આગળ ક્વેશ્ચન જોઈએ એના પહેલા જે લોકો પીએસઆઈની તૈયારી કરતા હોય તો એ લોકો માટે ઓનલી ઇંગ્લિશનો કોર્સ પણ વેબડેમી પર છે. અને બધા જ સબ્જેક્ટનો કોર્સ લેવો હોય તો એ પણ છે. ડિસ્કાઉન્ટની ઓફર ચાલુ છે. આ ઓફર તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો. ઓકે, બાકી આપનો વધારે સમય લઈશ નહીં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. આઈ ખાલી જગ્યા ઇન ધ એક્ઝામિનેશન ઇફ આઈ હેડ નોટ ગોટ યોર ગાઈડન્સ. ગાઈડન્સનો મિનિંગ શું થાય છે? માર્ગદર્શન. જો મેં તારું ગાઈડન્સ લીધું ના હોત. પહેલા તો એક વાત નક્કી કરી લો, ઇફ પછી અહીંયા ફ્રેન્ડ્સ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના છે. આ કયા ચેપ્ટરનો ક્વેશ્ચન છે? કન્ડિશનલ ચેપ્ટરનો ક્વેશ્ચન છે. જોઈ લો આપણા કોર્સમાં કન્ડિશનલ ચેપ્ટર આપણે ઓલરેડી વ્યવસ્થિત રીતે ભણાવેલું છે. ઇફ પછી જો પૂર્ણ ભૂતકાળ હોય તો સામેના વાક્યમાં જે મોડલ વર્બ આવશે એ ભૂતકાળ સૂચક આવશે. એટલે મે મોડલ વર્બ નહીં આવે. મેનું ભૂતકાળ સૂચક મોડલ વર્બ કયું છે? માઇટ. ચલો આટલું ક્લિયર ફ્રેન્ડ્સ. બીજું, અહીંયા કર્તાના સ્થાને કયો શબ્દ છે? આઈ. આઈ માઇટ હેવ ફેઇલ્ડ. આ V3 છે. આ એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. માઇટ હેવ બીન ફેઇલ્ડ. આ પણ V3 છે, પણ આ પેસિવ વોઇસની વાક્ય રચના છે. હું ફેલ થયો હોત તો હું પોતે જે કરતા છે એ કરતા પોતે ફેલ થયો હોત તો અહીંયા કરતા પોતે જ ક્રિયા કરે છે, તો આ વાક્ય એક્ટિવ વોઇસનું જ હોય, પેસિવ વોઇસનું ન હોય. ઓપ્શન સી જવાબ આવશે. આઈ માઇટ હેવ ફેલ્ડ. હું કદાચ ફેલ થયો હોત, હું કદાચ નિષ્ફળ ગયો હોત. આઈ માઇટ હેવ ફેલ્ડ ઇન ધ એક્ઝામિનેશન ઇફ આઈ હેડ નોટ ગોટ યોર ગાઈડન્સ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. મહર્ષિ ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન when I saw him. અહીંયા V2 વાક્ય છે, V2 છે. આ સાદા ભૂતકાળનું વાક્ય છે. જુઓ ફ્રેન્ડ્સ, ઓકે, જ્યારે હું એને મળ્યો, અહીંયા સો ક્રિયાપદ સી નું ભૂતકાળનું રૂપ છે. સી ક્રિયાપદનો એક અર્થ થાય છે જોવું અને બીજો અર્થ થાય છે મળવું. સી એટલે જોવું. ઓકે, પરંતુ તમે જ્યારે કોઈનાથી છૂટા પડો છો ત્યારે નથી કહેતા ટાટા બાય બાય સી યુ. હવે તો સી યુ નું સી આ થઈ ગયું છે. ઓકે, તો સી યુ અગેન આ રીતનું છૂટા પડતી વખતે આ એક ફ્રેઝ અંગ્રેજીમાં બોલાય છે, સી યુ અગેન. ઓકે, તો એ અહીંયા જે સી ક્રિયાપદ છે એ સી ક્રિયાપદનો અર્થ શું થાય છે? હા, જોઈ લઈશ એમ નહીં. સી એટલે અહીંયા મળીશું, ફરીથી મળીશું, અમે તમને ફરીથી મળીશું નથી કહેતા. આપણે ગુજરાતીમાં બોલીએ છીએ હાલો મળી આવે. ઓકે, મળ્યા એવું નથી બોલતા, રાઈટ? તો એ જ રીતે અંગ્રેજીમાં પણ બોલાય છે. તો સી ક્રિયાપદનો બીજો અર્થ મળવું થાય છે, ધ્યાનમાં રાખીશું. તો જ્યારે હું તેને મળ્યો, ભૂતકાળમાં મળ્યો, તો પછી વર્તમાનની એ વાત આવે જ નહીં. ઓકે, હેઝ વર્કિંગ આવે જ નહીં, હેઝ નહીં આવે. ઓકે, હેઝ બીન વર્કિંગ વર્તમાન આવે જ નહીં. એકમાત્ર ઓપ્શનમાં ભૂતકાળની વાત થઈ છે.
વોઝ વર્કિંગ, ચાલુ ભૂતકાળનું વાક્ય છે આ. કયા ટેન્સનું વાક્ય છે ફ્રેન્ડ્સ? ચાલુ ભૂતકાળનું વાક્ય છે. મહર્ષિ વોઝ વર્કિંગ, મહર્ષિ વોઝ વર્કિંગ ઇન ધ ગાર્ડન વેન આઈ સો હિમ. જ્યારે હું એને મળ્યો ત્યારે તે ગાર્ડનમાં કામ કરી રહ્યો હતો. તો કામ કરવાની ક્રિયા ચાલુ હતી અને મળવાની ક્રિયા ફક્ત જસ્ટ એને મળીને જતો રહ્યો. તો કામ કરવાની ક્રિયા ચાલુ હતી અને મળવાની ક્રિયા એની સામે ખૂબ જ ટૂંકી છે. તો ટૂંકી ક્રિયા છે સાદા ભૂતકાળમાં આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. સૌમ્યા સ્ટાર્ટેડ. એક વાત ધ્યાનમાં લઈ લો, અહીંયા આ વાક્ય સાદા ભૂતકાળનું છે. V2 ઓલરેડી આપી દીધું છે. કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપી દીધું છે. સૌમ્યા સ્ટાર્ટેડ એટલે સૌમ્યાએ શરૂ કર્યું. શું શરૂ કર્યું? ફોન કરવાનું. અહીંયા ગુજરાતી મિનિંગ શું થશે? અહીંયા ફોન કરવાનું. તો ધ્યાનમાં રાખીશું, આ ગુજરાતીમાં સામાન્ય કૃદંત કહેવાશે. ધ્યાનમાં રાખીશું, અહીંયા કોઈ ટેન્સનું રૂપ નથી આવવાનું. ઓલરેડી સાદા ભૂતકાળનું V2 આવી ગયું છે. સૌમ્યાએ શરૂ કર્યું, આ ક્રિયાપદ છે, આ અહીંયા કૃદંત આવશે. તો સ્ટાર્ટ ક્રિયાપદ પછી તમે જે ક્રિયા કરવાનું શરૂ કરો એ ક્રિયા કાં તો 2 + V1 માં આવે છે, કાં તો ING ફોર્મમાં આવે છે. જે સામાન્ય કૃદંત છે એક સ્ટાર્ટ ક્રિયાપદ પછી અહીંયા ING ફોર્મમાં કાં તો 2 + V1 માં આવે છે. અહીંયા ING ફોર્મ આપેલું છે, અહીંયા નથી આપેલું. ટેલિફોન ભૂતકાળનું રૂપ, ભૂતકાળનું રૂપ તે પાછું ફરીથી ભૂતકાળનું રૂપ. આવું વાક્ય રચના ના હોય ફ્રેન્ડ્સ. ઓકે, હા, વચ્ચે એન્ડ કન્જંક્શન હોય તો બે ભૂતકાળના રૂપ જોડી શકો છો તમે. હવે અહીંયા સાદા ભૂતકાળનું વાક્ય આપી દીધું પછી તરત સાદા ભૂતકાળના રૂપ પછી તરત પાછું ચાલુ ભૂતકાળની વાક્ય રચના બિલકુલ ખોટી વાત છે. ઓકે, શું આવશે? ટેલિફોનિંગ. ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ. નથી કહેતા ભાઈ? આવું વાક્ય તો તમે સાંભળ્યું હશે. વરસાદ વરસવાનું શરૂ થયું. ઓકે, ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ. શું મિનિંગ થાય છે આનું? ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ. સોરી ફ્રેન્ડ્સ, થોડુંક મને આનું સુધારી દેવા દો. ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ. ઓકે, અહીંયા સ્ટાર્ટેડનો મિનિંગ શું થાય છે? શરૂ થયું. વરસાદ વરસવાનું. વરસાદ વરસદા નહીં, વરસાદ. ઓકે, વરસાદ વરસવાનું. વરસાદ વરસવાનું. ફોન કરવાનું શરૂ કર્યું. વરસાદ વરસવાનું શરૂ કર્યું. સામાન્ય કૃદંત. ઓકે, ગુજરાતી ભાષાને તો જો તમે ઇંગ્લિશ સાથે સરખાવીને શીખશો તો ઘણું તમને ક્લિયર થશે. સાદા ભૂતકાળનું વાક્ય આના ઉપરથી નક્કી થાય, આના ઉપરથી ટેન્સની વાક્ય રચના નક્કી ન થાય. આ પણ ધ્યાનમાં રાખજો ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો આગળ વધીશું ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ઓકે, હવે ફ્રેન્ડ્સ આપણે MPHW ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. ઘણો ઇઝી ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે તો આના આધાર પર જ આપણે અહીંયા નક્કી કરી શકીએ છીએ. શું? વેન્ટ અહીંયા સાદા ભૂતકાળનું વાક્ય છે અને સાદા ભૂતકાળને આપણે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પૂર્ણ ભૂતકાળમાં ફેરવીએ છીએ. એટલે કે વેન્ટનું હેડ ગોન થશે. સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાઈ જશે. નીચે 4 ઓપ્શનમાં પહેલા એ ચેક કરી લેવાનું કે કયા ઓપ્શનમાં હેડ ગોન આપ્યું છે. હેડ ગોન આપ્યું છે. એકમાત્ર ઓપ્શન સી માં આપેલું છે. વાત પૂરી થઈ ગઈ. વિદુષી said that they had gone for a summer trip. વિદુષીએ કહ્યું કે તેઓ એક સમર ટ્રીપ માટે ગયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. few applicants, ખૂબ જ ઓછા. few નો મિનિંગ શું થઈ જાય છે? ખૂબ જ ઓછા ઉમેદવારોએ, એપ્લિકન્ટ છે જે લોકોએ એપ્લિકેશન કરી છે એવા એપ્લિકન્ટ છે. ઓકે, અહીંયા બેકઆઉટ ક્રિયાપદ જે છે ને એ બેકઆઉટ ક્રિયાપદ સમજવું પડશે તો તમને અહીંયા આ રૂપમાંથી કયા રૂપ મૂકવા એ ક્લિયર થાય. બેકઆઉટ ક્રિયાપદનો મિનિંગ થાય છે તમે જે કામ કરવાનું નક્કી કર્યું છે, તમે જે કોઈને ડિસિઝન લીધું છે કે તમે કોઈને પ્રોમિસ કરી છે એમાંથી તમે પાછા વળી જાઓ તો એને બેકઆઉટ કહેવાય. તમે કોઈ પરીક્ષા આપવા માટે ફોર્મ ભરો છો અને પરીક્ષા આપવા નથી જતા તો તમે બેકઆઉટ કરો છો એવો અર્થ થાય. એના માટે આ બેકઆઉટ ક્રિયાપદ વપરાય છે. આટલું ક્લિયર? તો ખૂબ જ ઓછા ઉમેદવારોએ એપ્લિકન્ટ છે ઓકે બેકઆઉટ કર્યું છે તો ઓલરેડી બેક્ડ અહીંયા V3 ભૂત કૃદંત આવેલું છે તો પૂર્ણ વર્તમાન કાળના વાક્ય રચનાનો અર્થ અહીંયા નીકળે છે. આ ક્રિયાપદના આધાર પર આપણને આટલો આઈડિયા આવે કે એપ્લિકન્ટ્સે પોતે બેકઆઉટ કર્યું છે ખૂબ જ ઓછા.
તો ફ્રેન્ડ્સ અહીંયા પૂર્ણ વર્તમાન કાળ આવશે, બહુવચન ક્રિયાપદ હોવાથી હેઝ ન આવે, હેવ આવશે. અહીંયા કોઈ પેસિવ વોઇસની વાક્ય રચનાનો અર્થ નીકળતો નથી સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ કે નથી સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસ. ફ્યુ એપ્લિકન્ટ્સ હેવ બેક્ડ આઉટ, ખૂબ જ ઓછા એપ્લિકન્ટ્સે બેકઆઉટ કર્યું છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. અહીંયા પણ રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે તો મેનું માઇટ થાય. અહીંયા માઇટ કરેલું છે, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી. વાત પૂરી થઈ ગઈ ફ્રેન્ડ્સ, ઓપ્શન એ જવાબ આવશે. અહીંયા વિલ છે તો વિલનું વુડ થશે, અહીંયા વુડ કરેલું છે, જોઈ લો, વાત પૂરી થઈ ગઈ, જવાબ મળી ગયો. તો આ પ્રશ્નોમાં ફટાક દઈને સેકન્ડોમાં જવાબ આપીને આગળ વધવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. યુ ખાલી જગ્યા હેવ પછી આ જે રેડ છે, ટુ રીડ ક્રિયાપદ છે, રીડ ક્રિયાપદનો મિનિંગ થાય છે વાંચવું. ઓકે, જ્યારે મૂળ રૂપ હોય ત્યારે એનો ઉચ્ચાર રીડ થાય છે, પણ જ્યારે તમે એનો ભૂતકાળ અને ભૂત કૃદંતમાં લઈ લો છો ત્યારે સ્પેલિંગ સેમ છે, પણ બંનેનો ઉચ્ચાર થાય છે રેડ. રીડ, રેડ, રેડ. ચાલો આટલું ક્લિયર. હવે ફ્રેન્ડ્સ અહીંયા આ જે વાક્ય છે એમાં તમારે શું ધ્યાનમાં રાખવાનું છે, તો ઓલરેડી કરતા અને હેવ રેડ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ. ઓકે, પછી અહીંયા બિફોર આપેલું છે, બિફોર એટલે તે પહેલા, અહીંયા બિફોર કન્જંક્શન તરીકે આવેલું છે. યુ સાઇન્ડ ધ ડોક્યુમેન્ટ, તે ડોક્યુમેન્ટ સાઇન કર્યા ભૂતકાળમાં, ધ્યાનમાં રાખ્યું છું, આ સાદા ભૂતકાળનું વાક્ય છે. તે ડોક્યુમેન્ટમાં સહી કરી, સાઇન કર્યા. તે પહેલા તારે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વાંચવા જોઈતા હતા. એટલે એ વખતે વાંચવાની ક્રિયા કરવી જોઈતી હતી, કોઈ પણ ક્રિયા કરવી જોઈએ એના માટે શુડ મોડલ વર્બ છે, પણ ભૂતકાળમાં કરવી જોઈતી હતી એવો અર્થ દર્શાવવા માટે શુડ મોડલ વર્બ પરફેક્ટ મોડલની વાક્ય રચનામાં આવે છે. શુડ પછી હેવ આવે છે, અને જે ક્રિયા કરવી જોઈતી હતી એ હેવ પછી V3 માં આવે છે. તો અહીંયા ફ્રેન્ડ્સ શુડ મોડલ વર્બ આવશે. મેં તમને એક એક્ઝામ્પલ તો વારંવાર કહું છું, યુ શુડ હેવ ટેકન permission of your parents before taking such an important decision. આટલું ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેતા પહેલા તારે તારા માતા પિતાની પરવાનગી લેવી જોઈતી હતી, એમ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વાંચવા જોઈતા હતા. અહીંયા જે રેડ ક્રિયાપદ છે, V3 જે ભૂતકૃદન છે, ધ્યાનમાં રાખીશું. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. જવાબ મળી ગયો છે અહીંયા. હવે અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, કેટલું ઇઝી છે. અહીંયા કરતા છે યુ, કર્તાની આગળ સહાયકારક ક્રિયાપદ ડુ ડઝ માંથી ડુ આવેલું છે. ડુ ડઝ માંથી ડુ આવેલું છે. જો કર્તાની આગળ ડુ ડઝ માંથી ડુ સહાયકારક ક્રિયાપદ આવે તો આ સાદા વર્તમાન કાળનું વાક્ય થયું. તો એના પછી કરતા પછી અહીંયા ક્રિયાપદ મૂળ રૂપમાં આવશે. ક્રિયાપદને એસ IS નહીં લાગે, તો અહીંયા ક્રિયાપદ આવશે. આગળ ડુ ડઝ માંથી ડુ આવેલું છે એટલે ક્લિયર. તો પછી અહીંયા ફ્રેન્ડ્સ મોડલ વર્બની કોઈ વાત જ ના થાય. હા, ડેર ક્રિયાપદ છે, એ ડેર ક્રિયાપદ તરીકે પણ આવે છે. તો ડુ યુ ડેર ટુ ફાઇટ વિથ ધોઝ ગુન્સ. ગુન્સનો મિનિંગ થાય છે અટેક કરનારા લોકો. ઓકે, ગુંડારાજના લોકો. ઓકે, તો ડુ યુ ડેર ટુ ફાઇટ વિથ ધોઝ ગુન્સ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ એના પહેલા સીસીની તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રો માટે પણ આપણે વેબ ડેમી એપ્લિકેશન પર પ્રિલિમ અને મેઇન્સ, પ્રિલિમનો અલગથી લેવો હોય તો ઓનલી પ્રિલિમનો અને પ્રિલિમ પ્લસ મેઇન્સનો કોર્સ લેવો હોય તો એની પણ ઓફર અત્યારે ચાલુ છે. વિડીયો પોઝ કરીને તમે ઓફર જોઈ શકો છો. બાકી તમારે માહિતી જોઈતી હોય તો ફ્રેન્ડ્સ આ હેલ્પલાઇન નંબર પર તમે ફોન કરી શકો છો. બીજો એક હેલ્પલાઇન નંબર છે 97 25 66 29 48. ઓકે, આ નંબર પર પણ તમે ફોન કરી શકો છો. તમારો વધારે સમય એમાં તો નહીં જ લો ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હવે અહીંયા ફ્રેન્ડ્સ પ્રશ્નાર્થ વાક્ય છે, કર્તાના સ્થાને આઈ આવેલ છે અને અહીંયા બોરો V1 આવેલું છે. બોરોનો મિનિંગ શું થાય છે? ઉછીનું લેવું. ઉછીનું લેવું. સમ મની ફ્રોમ યોર ફાધર. હું તારા પિતાજી પાસેથી, હું તારા ફાધર પાસેથી, અહીંયા ફ્રોમનો મિનિંગ થઈ જશે પાસેથી. હું તારા ફાધર પાસેથી થોડાક પૈસા ઉછીના લઈ શકું છું. આવી પરવાનગી માંગીએ છીએ. તો પરવાનગી માંગવા માટે પહેલી વાત, આઈ સાથે ક્યારે વુડ ના આવે. વુડ આઈ બોરો ક્યારે આવું વાક્ય અંગ્રેજીમાં આવતું નથી. ઓકે, માઇટ અથવા મેનો પ્રયોગ થઈ શકે છે. ઓટનો પ્રયોગ ટુ સાથે થાય, ઓટ પછી ટુ આવે. અહીંયા ટુ આવેલું નથી એટલે આ ગયું. ઓકે, રહ્યા બે ઓપ્શન. એમાં ફ્રેન્ડ્સ પરવાનગી માટે મેનો પ્રયોગ વધુ ઉચિત છે. મે આઈ બોરો સમ મની ફ્રોમ યોર ફાધર. શું હું તારા પિતાજી પાસેથી હું થોડાક પૈસા ઓછીના લઈ શકું છું?
અને આમાં તમે વિનંતીનો ભાવ દર્શાવો છો તો માઇટનો પણ પ્રયોગ થઈ શકે છે. માઇટ આઈ બોરો સમ મની ફ્રોમ યોર ફાધર. ઓકે, બંને આવી શકે છે. ખૂબ જ પોલાઇટલી, નમ્રતાપૂર્વક જો તમે આ પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્ન પૂછો છો તો ફ્રેન્ડ્સ આ વાક્યમાં માઇટનો પ્રયોગ થઈ શકે છે, એમાં કોઈ ડાઉટ નથી. ઓકે, પરંતુ વધુ ઉચિત જવાબ મે છે, પણ આ પણ આવી શકે છે. આ પ્રકારનો પ્રશ્ન, આ પ્રકારના ઓપ્શન ન આપવા જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. આઈ ખાલી જગ્યા ડુ ધીઝ બિફોર ધ ડેડલાઇન. ડેડલાઇન એટલે શું? આપણે છેલ્લી તારીખ નક્કી કરી હોય ને ડેડલાઇન કહેવાય. તો ડેડલાઇન પહેલાં મારે આ કામ કરવું જોઈએ. મારે આ કામ ડેડલાઇન પહેલાં કરવું જ જોઈએ અથવા કરવું જોઈએ. ઓકે, ડેરનો મિનિંગ થાય છે હિંમત કરવી. ઓકે, હાઉ ડેર યુ, તારી હિંમત કેવી રીતે થઈ? આના માટે આપણે ડેર મોડલ વર્બ કે જે સેમી મોડલ વર્બ તરીકે વપરાય છે એ અર્થમાં વપરાય છે. અહીંયા કોઈ હિંમત કરવાના અર્થમાં નથી. બીજું ફ્રેન્ડ્સ, મે મોડલ વર્બ પછી જો તમે હેવ મૂકો છો તો એના પછી ફ્રેન્ડ્સ ભૂત કૃદંત આવે, જ્યારે કે અહીંયા V1 આવેલું છે, મૂળ રૂપ આવેલું છે, એટલે આ ઓપ્શન પણ ના આવે. ઓટ ટુ પછી ફ્રેન્ડ્સ ડેફિનેટલી તરત ક્રિયાપદ મૂળ રૂપમાં આવી શકે છે, જે શુડના સમાનાર્થી અર્થ દર્શાવે છે. કરવું જોઈએ. ઓકે, વુડમાં પણ જુઓ ફ્રેન્ડ્સ, વુડ પછી હેવ, સેમ આ જ પરફેક્ટ મોડલની વાક્ય રચના. અહીંયા પણ V3 આવવું જોઈએ, તો આ વાક્ય રચના પણ બંધ બેસતી નથી. તો એક્ઝેક્ટ અહીંયા જવાબ આપણને મળી ગયો. આઈ ઓટ ટુ ડુ ધીઝ બિફોર ધ ડેડલાઇન. મારે ડેડલાઇન પહેલાં આ કામ કરવું જોઈએ. ઓટ ટુનો પ્રયોગ જે છે એ થોડીક વધારે અર્જન્સી દર્શાવે છે શુડ કરતાં. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. યુ ખાલી જગ્યા સ્પીક ઇન ધ લાઇબ્રેરી. તમારે લાઇબ્રેરીમાં બોલવું ન જ જોઈએ. આ રીતનું વાક્ય છે. અહીંયા સ્પીક V1 આવેલું છે. યુ મસ્ટ નોટ, યુ ડેર નોટ. તમારે લાઇબ્રેરીમાં બોલવાની હિંમત ના કરી શકો, તું લાઇબ્રેરીમાં બોલવાની હિંમત નથી કરી શકતો, આવો અર્થ અહીંયા મેચ થતો નથી. તારે લાઇબ્રેરીમાં બોલવાની જરૂર નથી, આવું પણ વાક્ય ના બોલાય. લાઇબ્રેરીમાં બધા વાંચતા હોય તો આપણે શું બોલીએ કે ભાઈ તારે લાઇબ્રેરીમાં બોલવું ન જ જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, યુ કુડ નોટ તો બોલી ન શક્યો નહીં. યુ મસ્ટ નોટ સ્પીક, ઘણું ઇઝી વાક્ય છે. યુ મસ્ટ નોટ સ્પીક ઇન ધ લાઇબ્રેરી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. ઇઝ ધેર ખાલી જગ્યા એટ ધ ડોર. શું દરવાજા પર કોઈક છે? તો અહીંયા કોઈક અર્થ દર્શાવવાનો છે. નો બોડી એટલે કોઈ પણ નહીં. ઇઝ ધેર નો બોડી એટ ધ ડોર. શું દરવાજે કોઈ પણ નથી? આવો પણ પ્રશ્ન પૂછી શકાય છે. ઇઝ ધેર નો બોડી એટ ધ ડોર પણ ક્યારે પૂછાય? આપણને લાગે ભાઈ કોઈ છે તો યાર હું બોલાવું છું, કોઈ આવતું કેમ નથી એમ. આ પ્રકારનું વાક્ય પણ બહુ રેર કેસમાં બોલાતું હોય. પણ આ પ્રકારનું વાક્ય 100% બોલાય કે દરવાજે કોઈક છે, મને થોડુંક અણસાર લાગે છે, ક્યાંક અવાજ આવે છે, કોઈક છે. ઇઝ ધેર સમવન એટ ધ ડોર. તો કોઈક અર્થ માટે ફ્રેન્ડ્સ સમબડી અને સમવન બંનેનો પ્રયોગ થાય છે. એવરીબડી એટલે દરેક જણ. તો આ તો અહીંયા મેચ થઈ શકે નહીં. તો અહીંયા બે શબ્દોમાં કન્ફ્યુઝન રહે ફ્રેન્ડ્સ. તો જનરલી બંને આવી શકે, પરંતુ રિટન ઇંગ્લિશમાં સમવનનો પ્રયોગ વધુ યોગ્ય છે. ઇઝ ધેર સમવન, ઇઝ ધેર સમવન એટ ધ ડોર. ઓકે, અને સ્પોકન ઇંગ્લિશમાં સમબડી શબ્દનો વધુ ઉપયોગ થાય છે. ઓકે, પરંતુ અહીંયા સમવન વધુ ઉચિત જવાબ ગણી શકાય રિટન ઇંગ્લિશમાં. બીજું ફ્રેન્ડ્સ, સમવન જે છે કે કોઈને આપણે જાણતા નથી. ઓકે, કે જે આપણા માટે ક્યાંક અણસાર રૂપ છે, એના માટે સમવન શબ્દ વધુ ઉચિત છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. અહીંયા પણ રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે, તો ગેવ અહીંયા સાદો ભૂતકાળ છે, V2 છે, તો એને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું પડે, એટલે કે હેડ ગિવન કરવું પડે. ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે ગેવનું હેડ ગિવન થાય. નીચે 4 ઓપ્શન જોઈ લો ફ્રેન્ડ્સ. અહીંયા હેડ ગિવન આપ્યું નથી, અહીંયા આપેલું છે. ઓકે, અહીંયા નથી આપ્યું, અહીંયા નથી આપ્યું. ઓપ્શન બી જવાબ આવશે. વાત પૂરી થઈ ગઈ. ઓકે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ભલે ઓપ્શન બહુ લાંબા આપ્યા હોય, પણ જવાબ શોધવા ઘણું ઇઝી છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. ઓકે, હવે આપણે VMC એક્સરે ટેકનિશિયનની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. ઓકે, ચલો સૌથી પહેલો ક્વેશ્ચન. ओके, आ तो भाई जुओ ये क्या बोल रहे हैं मैडम पूछ रही है. आ प्रश्न जुओ આજના દિવસમાં બીજી એક પરીક્ષા અગાઉ લેવાઈ, એ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો. આઈ ખાલી જગ્યા ડુ ધીસ બિફોર ધ ડેડલાઇન. બોલો ભાઈ શું જવાબ આવશે? હા, આનો જવાબ હું અહીંયા હવે તમને સમજાવીશ નહીં, તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો છે. ઓકે,
ये क्या बोल रहा है? आई जस्ट आंसर्ड 2 सेकंड्स अगो, થોડીક સેકન્ડો પહેલા જ આનો જવાબ આપ્યો છે. હા, ડીડ યુ સિરિયસલી આસ્ક મી અ ક્વેશ્ચન? સિરિયસલી તમે આ ક્વેશ્ચન પૂછ્યો છે? તો આજે જ 2 પરીક્ષાઓ લેવાની, એમાં એક જ પ્રશ્ન બંને પરીક્ષામાં રિપીટ થયું છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. અહીંયા જુઓ હવે, અહીંયા ઇવેન્ટ શબ્દ એક વચન છે, ધ્યાનમાં રાખીશું. ઓલ એટલે બધી, બધા. તો ઓલ શબ્દ પછી એ બધી જ ઇવેન્ટો, તો ઓલ ધ ઇવેન્ટ્સ, અને ઓલ પછી ધ આર્ટિકલ આવશે, તો ઓલ અહીંયા આવી શકે નહીં. સેવરલ એટલે કેટલીક, તો જુઓ ફ્રેન્ડ્સ, કેટલીક એટલે કે બેથી વધુ હોય. તો સેવરલ ઇવેન્ટ્સ, એમાં પણ સેવરલ પછી નાઉન બહુવચન આવે, તો આ પણ ગયું. ઈચ એટલે દરેક, ઓકે, અને એવરી એટલે પણ દરેક અર્થ થાય છે. તો હવે ઈચ અને એવરી એ બંનેઓનો તફાવત તમને ઈચ વર્સિસ એવરીના લેક્ચરમાં સમજાવેલો છે. અહીંયા હવે કયું એડજેક્ટિવ આવશે? તો અહીંયા ફ્રેન્ડ્સ એવરી આવશે. એવરી ઇવેન્ટ ઇઝ શેડ્યુલ્ડ અકોર્ડિંગ ટુ ધ પ્લાન. ઓકે, અને અહીંયા તમને ઈચનું એક એક્ઝામ્પલ આપી દઉં. ઈચ ઓફ ધ 5 ઇવેન્ટ્સ વોઝ organized in a very good manner. બહુ જ સારી મેનરથી, ઓકે, બહુ સારી મેનરથી એ જે 5 ઇવેન્ટો હતી, એ 5 ઇવેન્ટમાંથી દરેક ઇવેન્ટને સારી રીતે ઓર્ગેનાઇઝ કરવામાં આવી. તો લિમિટેડ સંખ્યામાંથી દરેક અર્થ માટે ઈચ આવે, અને બંનેનો અર્થ તો સેમ થાય છે, પણ લિમિટેડ સંખ્યા હોય, અને લિમિટેડ સંખ્યામાં માની લો કે લાસ્ટ મંથ વી ઓર્ગેનાઇઝડ ટોટલ ઓફ 10 ઇવેન્ટ્સ એન્ડ ઈચ ઇવેન્ટ વોઝ અ ગ્રેટ સક્સેસ. દરેક ઇવેન્ટ, તો એમાં ફ્રેન્ડ્સ ગયા મહિને 10 ઇવેન્ટ કરી, અને અહીંયા કોઈ લિમિટેડ સંખ્યાની વાત જ નથી કરી. દરેક ઇવેન્ટને પ્લાન પ્રમાણે શેડ્યુલ કરવામાં આવે છે. તો અહીંયા સંખ્યા, નિશ્ચિત સંખ્યામાં ઇવેન્ટોમાંથી દરેક એવો અર્થ નથી નીકળતો, તો ત્યાં એવરી શબ્દનો પ્રયોગ થશે. બીજું એવરીની વિશેષતા કહી દઉં ફ્રેન્ડ્સ, ઓફ પ્રિપોઝિશનની આગળ ખાલી જગ્યા હોય, દરેક અર્થ માટે ક્યારેય એવરી આવી ના શકે, ઈચનો જ પ્રયોગ થાય. ઓકે, કારણ કે ઓફ પછી જે તમે દર્શાવો છો એ લિમિટેડ સંખ્યા હોય ને, ઓફની આગળ ક્યારેય ખાલી એવરી શબ્દનો પ્રયોગ નથી થતો, એવરી વન શબ્દનો પ્રયોગ થાય, એવરી બડી શબ્દનો પ્રયોગ થાય. ઓકે, ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે. સેડ રિપોર્ટિંગમાં ભૂતકાળમાં છે, તો કેનનું કુડ થશે, કેનનું કુડ થશે. અને ટુમોરોનું ધ ફોલોઈંગ ડે અથવા ધ નેક્સ્ટ ડે. ઓકે, તો ધ ફોલોઈંગ ડે અહીંયા કરેલું છે, અહીં નથી કરેલું, અહીં નથી કરેલું, તો ઓપ્શન બી જવાબ આવશે. ડેવિડ સેડ કેન વી ગો ટુમોરો. ડેવિડ આસ્ક્ડ ઇફ ધે કુડ ગો, અથવા ઇફ વીનું વી જ રાખ્યું છે, નોટ એન ઇશ્યુ. ઓકે, તો ડેવિડે જેને પૂછ્યું એમાંથી હું હતો, તો પછી વી આવી શકે. તો ડેવિડ આસ્ક્ડ ઇફ વી કુડ ગો ધ ફોલોઈંગ ડે. ડેવિડે પૂછ્યું કે શું અમે બીજા દિવસે જઈ શકતા હતા. ઓકે ફ્રેન્ડ્સ, બીજું આપણી વેબ ડેમી એપ્લિકેશન પર સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પણ અવેલેબલ છે, જેમાં અત્યારે ડિસ્કાઉન્ટ ચાલુ છે. તો આ ડિસ્કાઉન્ટ પ્રાઇસ પર કોર્સ ખરીદવા માટે વેબ ડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ફ્રેન્ડ્સ. ઓકે, સ્માર્ટ વિડીયો કોર્સ છે, તો જે લોકોને ઇંગ્લિશ બોલવાનો શોખ હોય, કોર્પોરેટ વર્લ્ડમાં એમની પ્રોફેશનલ લાઈફમાં જો એમને જરૂર પડતી હોય, અથવા વિદેશમાં જવાની ઈચ્છા હોય, અથવા ઇંગ્લિશ શીખવું છે જસ્ટ, અથવા બીજાને શીખવાડવા માટે, ટ્યુશન કરવા માટે ઇંગ્લિશ શીખવું છે, તો આ કોર્સ તમે ખરીદી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. ડોન્ટ યુ ખાલી જગ્યા લાઈ ટુ મી. મને લાઈનો મિનિંગ અહીંયા શું થાય છે? ખોટું બોલવું. તો મારી સામે ખોટું બોલવાની હિંમત ના કરીશ, આ રીતનું વાક્યનો અર્થ થાય છે. પાછળ ઓલરેડી ઉદ્ગાર વાક્ય છે, ઉદ્ગાર ચિહ્ન છે, એનું કારણ એ છે કે આ વાક્ય થોડું ગુસ્સાની લાગણીથી બોલાયેલું છે. ડોન્ટ યુ ડેર લાઈ ટુ મી. ઓકે, તો અહીંયા તારે જૂઠું બોલવાની જરૂર નથી, આવો અર્થ ના નીકળે. જૂઠું ન બોલવું જોઈએ, તો પછી શું આવશે વાક્ય આખું? યુ ઓટ નોટ ટુ લાઈ ટુ મી. તારે મારી સામે જૂઠું ન બોલવું જોઈએ.
તો નકાર વાક્ય દર્શાવવા માટે ફ્રેન્ડ્સ ought to ની વચ્ચે નોટ આવે છે, ધ્યાનમાં રાખીશું, ના આવે. ડોન્ટ યુ હેવ લાઈ, ખોટી વાત છે. હેવ પછી તરત ક્રિયાપદ ક્યારે મૂળ રૂપમાં ના આવે. ડેર પછી ક્રિયાપદ મૂળ રૂપમાં આવશે. ડોન્ટ યુ ડેર લાઈ ટુ મી. ઓકે, મારી સામે ખોટું બોલવાની હિંમત ના કરીશ. ઓકે, આ એક ફ્રેઝ છે, કોઈને તમારે ઇંગ્લિશમાં કહેવું હોય તો તમે આ ફ્રેઝ યાદ રાખી લેજો. ડોન્ટ યુ, આનો ઉચ્ચાર ડોન્ટ યુ પણ સાથે બોલો તો ડોન્ટ યુ, થોડોક ચ જેવો ઉચ્ચાર બોલાય છે. ડોન્ટ યુ ડેર લાઈ ટુ મી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ઈચ એન્ડ એવરી મેમ્બર. હવે એક વસ્તુ સમજો, દરેકે દરેક મેમ્બર, એવું દરેકે દરેક એવું ગુજરાતીમાં બોલીએ છીએ ને બે વાર દરેકે દરેક, તો એવો અર્થ દર્શાવવા માટે અંગ્રેજીમાં ઈચ એન્ડ એવરી આ એક ફ્રેઝનો પ્રયોગ થાય છે. અને એના પછી જે નાઉન છે એ નાઉન ફ્રેન્ડ્સ એક વચનમાં આવે છે. તો એના પછી એક વચન દરેકે દરેક मेंबर એટલે કે एक एक मेंबर ने चुन चुन के अलग अलग से दिखाते हैं हम, इसलिए यहाँ पर हम एक वचन नाउन का इस्तेमाल करते हैं और यहाँ पर जो क्रियापद होगा वो भी एक वचन में ही आएगा. ठीक है, तो અહીંયા फ्रेंड्स આપણે એક વચન ક્રિયાપદ હેવિંગ, તો હેવ ના આવે, આર આ બહુવચન છે અને હેવિંગ કરતા પછી તરત હેવિંગ આ વાક્ય રચના છે જ નહીં અંગ્રેજીમાં, તો ઓપ્શન એ જવાબ આવશે. ઈચ એન્ડ એવરી મેમ્બર હેઝ ટુ વોટ. જો અમે તમને આગળ જ આ વાક્ય રચનાનો ઉલ્લેખ કર્યો છે. હેવ હેઝ પછી 2 + V1. દરેકે દરેક મેમ્બરે વોટ કરવાનો છે, કમ્પલસરી. ઓકે, કોઈ પણ ક્રિયા કરવાની છે ફરજિયાતપણે, તો હેવ હેઝ +2 + V1 ની વાક્ય રચના પાકી કરી લેવાની. ઓકે, આઈ હેવ ટુ ગીવ યુ પેપર સોલ્યુશન. મારે તમને પેપર સોલ્યુશન આપવાનું છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ. અચ્છા, એનો એ જ ક્વેશ્ચન અહીંયા ટાઈપ થઈ ગયેલો છે. ચલો 6થા નંબરનો ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. આઈ ખાલી જગ્યા હેવ વોન, અહીંયા V3 ભૂતકૃદંત આવેલું છે, ધ ટુર્નામેન્ટ. આઈ ખાલી જગ્યા હેવ વોન ધ ટુર્નામેન્ટ. તો સૌથી પહેલા ફ્રેન્ડ્સ આ વાક્યમાં હેવ +V3 એટલે પરફેક્ટ મોડલની વાક્ય રચના છે. જો મારે મેચ જીતવાની જરૂર છે આવો તો અર્થ ક્યારે ના આવે. આઈ વિલ હેવ વન ધ મેચ, હું મેચ જીત્યો હોઈશ ભવિષ્યમાં, પૂર્ણ ભવિષ્યકાળ. પણ અહીંયા ભવિષ્યનો કોઈ ઉલ્લેખ નથી કર્યો, એટલે આનો પણ પ્રોપર જવાબ આવી શકે નહીં. આ હિંમત કરું, ખોટી વાત છે ભાઈ. તો અહીંયા કુડ મોડલ વર્બ આવી શકે છે. કુડ મોડલ વર્બ પછી હેવ +V3 આ પરફેક્ટ મોડલની વાક્ય રચના છે. આનું એક્ઝેક્ટ ગુજરાતી ભાષાંતર કહું છું ફ્રેન્ડ્સ. ગુજરાતીમાં આવા વાક્યો આપણે બોલીએ છીએ. હું ટુર્નામેન્ટ જીતી શક્યો હોત, આ રીતનું વાક્ય છે. આઈ કુડ હેવ વોન ધ ટુર્નામેન્ટ બટ આઈ વોઝ ઇન્જર્ડ. પરંતુ હું ઇન્જર્ડ થયો, ઇજાગ્રસ્ત થયો. ધેટ્સ વાય આઈ ડીડ નોટ વિન ધ ટુર્નામેન્ટ. એ જ કારણસર હું ટુર્નામેન્ટ જીત્યો નહીં. ક્લિયર? તો આ પ્રકારનું વાક્ય, રાઈટ. આપણે બીજું એક વાક્ય હું તમને એક્ઝામ્પલ આપું. ઇફ યુ હેડ હેલ્પ્ડ મી, જો તમે મને મદદ કરી હોત તો આઈ કુડ હેવ પાસ્ડ ધ એક્ઝામિનેશન, તો હું એ પરીક્ષા પાસ કરી શક્યો હોત, મેચ જીતી શક્યો હોત. અહીંયા વિલ પણ આવી શકે ફ્રેન્ડ્સ, મેં ટુર્નામેન્ટ જીતી લીધી હશે એવું ભવિષ્યમાં અર્થ દર્શાવવા માટે. પરંતુ અહીંયા એટલો અર્થ પ્રોપર મેચ નથી થતો, કારણ કે અહીંયા ભવિષ્યમાં ક્યારે જીતી જશે એવો ભવિષ્યનો સમયનો ઉલ્લેખ કર્યો નથી. ચાલો, તો જવાબ આવશે ઓપ્શન ડી. વિલ પણ આવી શકે છે, ધ્યાનમાં રાખીશું. ઓકે, એવું ના કહી શકીએ કે વિલ ન જ આવે, પણ આવી આર્ગ્યુમેન્ટ બોર્ડમાં કરવી, ઓકે, ત્યાં લોકો સાંભળે કે ના સાંભળે એ પ્રશ્ન છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. જો ઇઝ ધેર ખાલી જગ્યા ધેટ. ધેટનો અહીંયા મિનિંગ શું થાય છે? જે. યુ વુડ લાઈક ટુ શેર, શું એવું કંઈ છે જે તમને શેર કરવાનું ગમશે? તો જે ગમશે એવું કંઈ. તો એવરીથિંગ એટલે દરેક વસ્તુ. શું એવી દરેક વસ્તુ છે જે તમને શેર કરવાની ગમશે? તમારી પાસે જે થોડું ઘણું પણ એવું કંઈક છે જે તમને શેર કરવાનું ગમશે, એવો અર્થ દર્શાવવા માટે દરેક વસ્તુ એવો અર્થ તો આવતો નથી. ઇનફ એટલે પર્યાપ્ત, પૂરતું. ઇઝ ધેર ઇનફ ધેટ યુ વુડ લાઈક ટુ શેર, શું એવું પર્યાપ્ત છે જે તમને શેર કરવાનું ગમશે? ખોટી વાત છે. મચ એટલે ઘણું, શું એવું ઘણું છે જે તમને શેર કરવાનું ગમશે? ઇઝ ધેર મચ, ખોટી વાત છે. ઇઝ ધેર એનીથિંગ, એનીથિંગ એટલે કંઈ પણ. ઓકે, બીજું એક શું થાય છે? જરા
સોરી, જરા પણ નહીં. ઇઝ ધેર એનીથિંગ? ઓકે, ઇઝ ધેર એનીથિંગ? શું એવું કંઈ છે? તો કઈ, આટલો અર્થ પણ થાય. કંઈક અર્થ દર્શાવવાનો હોય કંઈક, તો પછી સમથિંગ આવશે. ઓકે, પણ કંઈક છે, એના મગજમાં કંઈક તો ચાલી રહ્યું છે. દેર ઇઝ સમથિંગ ઇન હિઝ માઇન્ડ. તેમાં કંઈક ચાલી રહ્યું છે એવી ખાતરી છે. અને અહીંયા શું કંઈ છે? ઇઝ ધેર એનીથિંગ? શું એવું કંઈ છે જે તમને શેર કરવાનું ગમશે? એમાં કંઈક છે એવી ખાતરી નથી. કદાચ હોઈ શકે છે, તો ત્યાં એનીથિંગ આવશે, સમથિંગ નહીં આવે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ. વી આર ખાલી જગ્યા વેઇટ ઇન ધ લોબી અન્ટિલ ધ રિસેપ્શનિસ્ટ કોલ્સ અગેન. રિસેપ્શનિસ્ટ ફરીથી કોલ કરે ત્યાં સુધી આપણે આ લોબીમાં જ વેઇટ કરવાની આપણી પાસેથી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ઓકે, તો કોઈ પણ ક્રિયા આપણે અત્યારે હાલ કરવાની છે એવો અર્થ દર્શાવવા માટે એમ ઇઝ આર પછી સપોઝડ ટુ ધ્યાનમાં રાખીશું. સપોઝડ ટુ પ્લસ V1 આ વાક્ય રચનાનો પ્રયોગ થાય છે. એમ ઇઝ આર સપોઝડ ટુ પ્લસ V1. ઓકે, તો અહીંયા ધ્યાનમાં રાખીશું. બીજું, વી આર યુઝડ ટુ અહીંયા ના આવી શકે. એમ ઇઝ આર પછી યુઝ ટુ હોય તો એના પછી ક્રિયાપદ આઈએનજી રૂપમાં આવે છે. અબ્લાઇઝડ ટુ, અબ્લાઇઝ ટુનો મિનિંગ શું થાય છે? કે કોઈ પણ ક્રિયા કરવાને આપણે બંધાયેલા છીએ, અથવા કોઈ પણ ક્રિયા કરવાનો આપણે ટૂંકમાં કોઈ વ્યક્તિ પ્રત્યે આપણે ઋણી છીએ. ઓકે, તો એ અર્થ અહીંયા મેચ થતો નથી. આપણે સક્ષમ છીએ એવું નહીં. વી આર સપોઝડ ટુ. ઓકે, વી આર સપોઝડ ટુ. માની લો કે સૈનિકો છે, તો ધ સોલ્જર્સ આર સપોઝડ ટુ પ્રોટેક્ટ ધ બોર્ડર્સ ઓફ ધ નેશન. સૈનિકો જે છે એમને દેશની બોર્ડરની રક્ષા કરવાની હોય છે, રક્ષા કરવાની છે. એમની પાસેથી એક નૈતિક અપેક્ષા એમની પાસેથી સેવવામાં આવે છે. તો એ જ રીતે આપણી પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે કે ભાઈ આપણે હાલ લોબીમાં વેઇટ કરવાને બંધાયેલા છીએ. તો કોઈ પણ ક્રિયા કેટલાક સમય માટે આપણી પાસેથી અપેક્ષા સેવવામાં આવે છે, અથવા કોઈ પણ ક્રિયા આપણે કરવાની છે હાલ પૂરતી. ઓકે, એ અર્થ દર્શાવવા માટે સપોઝ ટુ વાળી વાક્ય રચનાનો પણ પ્રયોગ થાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે. એ યુ આર હિયર. તો ધ્યાનમાં રાખીશું, સૌથી પહેલા અહીંયા ઇન્ટરજેક્શન આપેલું છે, એટલે કે વાક્ય ઉદ્ગાર વાક્ય છે. ઓકે, તો પહેલી વાત, ઉદ્ગાર વાક્ય હોવાથી આપણે સેડના બદલે એક્સક્લેમ્ડ ક્રિયાપદનો પ્રયોગ કરીશું. અને તેણે કહ્યું, અરે તું અહીંયા છે. તો જે વ્યક્તિને કીધું હશે એ વ્યક્તિને જોઈને એ ખુશ થઈ ગયો છે. અરે તું અહીંયા છે, રાઈટ? તો ખુશીથી એને ઉદ્ગાર કાઢ્યો છે. તો ડિલાઇટનો મિનિંગ થાય છે ફ્રેન્ડ્સ ખુશી, આનંદ. ઓકે, અને જોયનો પણ મિનિંગ થાય છે ખુશી, આનંદ. બીજું ફ્રેન્ડ્સ, યુ આર હિયર. તો એમિઝારનું વોઝ વર થાય. તો અહીંયા એમિઝારનું વોઝ વર કરેલું છે, અહીંયા કરેલું નથી, એટલે ઓપ્શન ડી ગયો. ઓપ્શન એ જવાબ સાચો. હી એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ ધેટ આઈ વોઝ ધેર. તેણે આનંદથી, ખુશીથી ઉદ્ગાર કાઢ્યો કે હું ત્યાં હાજર હતો. હિયરનું ધેર પણ કરેલું છે, યુનું આઈ કરેલું છે, તો મને કહ્યું છે. ક્લિયર, રાઈટ? બીજો એક પ્રશ્ન એ થાય કે હી એક્સક્લેમ્ડ વિથ જોય ટુ સી મી ધેર. મને ત્યાં જોઈને એને ખુશીથી ઉદ્ગાર કાઢ્યો નહીં. આ રીતનું વાક્ય ના હોય. મને ત્યાં જોઈને એવું વાક્ય બનાવવું હોય તો આનું ઇનડાયરેક્ટ સ્પીચ આ રીતે થઈ શકે છે. હી એક્સપ્રેસ્ડ હિઝ જોય. તેણે તેની ખુશી વ્યક્ત કરી. ટુ સી મી ધેર. ટુ સી મી ધેર. મને ત્યાં જોઈને. ઓકે, મને ત્યાં જોઈને તેણે તેની ખુશી વ્યક્ત કરી. ખુશી વ્યક્ત કરવા માટે એક્સક્લેમ ક્રિયાપદ ના આવે, ખુશી વ્યક્ત કરવા માટે એક્સપ્રેસ ક્રિયાપદ આવે. આ પ્રકારનું વાક્ય પણ તમે ઇનડાયરેક્ટમાં રજૂ કરી શકો છો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. ધેર હેઝ બીન અ લેન્ડસ્લાઇડ. ઓકે, ત્યાં એક લેન્ડસ્લાઇડ એટલે કે જમીન ધડી પડેલી છે. તો યુ ખાલી જગ્યા બી કેરફુલ. તારે કેરફુલ રહેવું જ જોઈએ વાઇલ ડ્રાઇવિંગ ધેર. વાઇલનો અહીંયા મિનિંગ થઈ જશે ફ્રેન્ડ્સ વખતે. ડ્રાઇવિંગ કરતી વખતે, ત્યાં ડ્રાઇવિંગ કરતી વખતે તારે કેરફુલ રહેવું જ જોઈએ. અહીંયા આગળ લેન્ડસ્લાઇડ એટલે કે જમીન ધડી પડેલી છે. ધેર હેઝ બીન અ લેન્ડસ્લાઇડ, લેન્ડસ્લાઇડ થયેલી છે. તો પછી તારે કેરફુલ રહેવું જોઈએ. તારી ઈચ્છા હોય તો કદાચ રહેવું જોઈએ. તું રહી શકે છે, અરે તું રહી શક્યો ભૂતકાળમાં, કે તું રહીશ એવું નહીં. તારે રહેવું જ જોઈએ. ઇટ ઇઝ કમ્પલસરી. જો કેરફુલ ના રહે તો પરિણામ ખરાબ આવે.
તો કોઈ પણ ક્રિયા કરવી જ જોઈએ. જો ના કરો તો પરિણામ ખરાબ આવે, આવો અર્થ નીકળતો હોય તો તે આપણે મસ્ટ મોડલ વર્બનો પ્રયોગ કરીએ છીએ. અહીંયા આપણે પરિસ્થિતિના આધાર પર ફરજિયાતપણું દર્શાવીએ છીએ. યુ મસ્ટ બી કેરફુલ. ઓકે ફ્રેન્ડ્સ. બીજું ફ્રેન્ડ્સ, લાસ્ટમાં અહીંયા આપણે પેપર સોલ્યુશન બધા પૂરા કર્યા છે. તમને જણાવી દઉં, આપણે વેબડેમી એપ્લિકેશન પર જીપીએસસી ઓલ ઇન વનનો કોર્સ પણ અવેલેબલ છે, જેમાં પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુની તૈયારી તમે કરી શકો છો. એમાં પણ ડિસ્કાઉન્ટની ઓફર ચાલુ છે. વિશેષ માહિતી માટે તમે આ નંબર પર ફોન કરી શકો છો. બીજું ફ્રેન્ડ્સ, આ બધા જ કોર્સની ડિસ્કાઉન્ટ ઓફર જે છે એ આ વિડીયો પોસ્ટ કરીને તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ઘણું નવું શીખવા મળ્યું હશે. જો તમને આ વિડીયોમાં નવા કોન્સેપ્ટ, ઇંગ્લિશ ગ્રામર, વોકેબમાં કંઈક નવું શીખવા મળ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આપના ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોની લિંક શેર કરજો. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયો.